આજે જ હું મોરારી બાપુની કથામાં કબીરવડ ખાતે સવારે બેઠો હતો, ત્યાંથી જ અહીં આવ્યો અને પ્રિય બાપુ આજે કુદરતી રીતે એક બોલ્યા કે કબીરજી ઉપર વાત કરતા હતા. કબીરા કુआ એક એ પનારી અને એક બર્તન સબ ન્યારે ભય પાણી સબ મેં એક. પછી ત્યાંથી નરસિંહ મહેતા ઉપર આવ્યા, ત્યાંથી તુલસી ઉપર આવ્યા અને એમ બાપુ એ બધી અલગ અલગ આપણી ચેતનાની ધારાઓની વાત કરી. અને એમ કીધું કે ભાઈ આપણે કેટલા વર્ષોથી લોકો એમ માને છે કે ભાઈ સગુણ ભક્તિ મૂર્તિની ભક્તિ કરે છે, મૂર્તિની ભક્તિ કરે છે. અને ઘણા લોકો મૂંઝાઈ જાય, ઘણા લોકો અટવાઈ જાય. કારણ અરે જે સગુણ છે એ નિર્ગુણ છે, નિર્ગુણ છે એ સગુણ છે. એમણે સરસ ઉદાહરણ આપીને સમજાવ્યું કે કુંભાર પ્રજાપતિ પાસે માટી આવે તો માટી છે એનો કોઈ આકાર નથી, એ સર્વત્ર પથરાયેલી છે. પણ એ ચાકડે ચડાવીને એનો ઘાટ ઘડે તો એનો ઘડો થાય, એનું કોડિયું થાય. તો એ છે તો માટી જ, એ ભૂસાઈ જશે ત્યારે માટીમાં જ ભળી જશે. એક કુલ્લી હોય, આપણે ચા પીને પેલા કુલ્લીમાં ઘણા ચા પીવે છે એટલે એ સારું છે, ઇકો ફ્રેન્ડલી, તરત પર્યાવરણમાં ભળી જાય તો એ માટીમાં ભળી જાય છે. તો સગુણ એ જ નિર્ગુણ છે, નિર્ગુણ એ જ સગુણ છે. એટલે બહુ મૂંઝાઈ ન જવું, બહુ અકળાઈ ન જવું, બહુ એમ ન કહ્યું કે હા આપણે તો ભગવાનની મૂર્તિની પૂજા કરીએ છીએ, એમાં બહુ બીજી કઈ વાત નથી. પ્રાથમિક શાળા હોય, યુનિવર્સિટી હોય, કેટલાક નિર્ગુણનું ભજન કરી શકે, એને પરમાત્મા છે અદૃશ્ય નિરાકારમાં દેખાતા હોય, યુનિવર્સિટીએ પહોંચી ગયા. એનો અર્થ એવો થોડો છે પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવી, ખાલી યુનિવર્સિટીઓ ચાલુ રાખવી. ભણવા કોણ આવશે યુનિવર્સિટીમાં? તો ઘણા બધા લોકોને ભગવાન દેખાતા હોય પોતાની રીતે, એમના આકારમાં. કોઈને કૃષ્ણ તરીકે દેખાય, કોઈને રામ તરીકે દેખાય, કોઈને શિવ તરીકે દેખાય, કોઈને દુર્ગા તરીકે દેખાય, કોઈને ગણેશ તરીકે દેખાય, કોઈને હનુમાન તરીકે દેખાય. તો આનો ઇનકાર કરવાની જરૂર નથી. આ તો દુનિયાની સામે છાતી કાઢીને કહેવાનું છે કે તમે ચૂકી જાઓ છો, અમે નથી ચૂકી જતા. શું કામ? જો આ ઘણી વખત થાય છે, નવી પેઢી પાસે બહુ અભ્યાસ છે નહીં, બહુ અધ્યયન છે નહીં. એટલે હું આ 2-4 મુદ્દાઓ ખાસ લેવા માંગુ છું આ ભારતની સનાતન યાત્રામાં. કે આપણા સનાતન જે ઈશ્વરોના જે ભાવ છે એ સમજવા જેવા ભાવ છે. એ ચરિત્રો એમને નથી બન્યા. ખાલી દશાવતાર જ જુઓ તમે. દશાવતારનો પહેલો અવતાર કયો? કોઈ કહેશે? મત્સ્ય. ફર્સ્ટ અવતાર મત્સ્ય, બરાબર ને કે ખોટું? વરાહ અને મત્સ્ય, હાલો આપણે નક્કી કરીએ. આપણા જ દેશની વાત છે, આપણા જ વારસાની વાત છે, આપણા જ સનાતનની વાત છે. મત્સ્ય. ગૂગલ કરવું છે? ગૂગલ કરવું છે? કરી લીધું હશે કોકે. વરાહ કે મત્સ્ય? બોલો. મત્સ્ય. જો હવે તમારે ભવિષ્યમાં ગૂગલ ન કરવું પડે ને એવી ચાવી તમને આપો. થિયરી ઓફ ઇવોલ્યુશન એવી એક થિયરી છે, ઉત્ક્રાંતિવાદ, જેમાં મનુષ્યનું, સજીવનું સર્જન આ પૃથ્વી ઉપર કેવી રીતે થયું. ચાર્લ્સ ડાર્વિનની થિયરી આપી ત્યારે ચર્ચમાં બહુ ધમાલ થઈ ગઈ. એની ઉપર પ્રતિબંધ મૂકવાની વાતો હતી કે હવે આવું કેમ ચાલે? ભગવાને સૃષ્ટિ એક ઝાટકે આમ બનાવી નાખી 6 દિવસમાં, એવું બાઇબલમાં લખેલું છે. અને આપણે એમ કહીએ કે આમ છે, ઇવોલ્યુશન થયું, ધીમે ધીમે શરૂ થયું. એમ થોડું થાય, ચપટી વગાડતા થઈ ગયું. હવે દશાવતારના બધા અવતારો તમે કોઈ એક વ્યક્તિ એવું છે કે જે દશાવતારના 10 અવતાર બોલી જાય? યસ, બહુ સરસ. એમ લાગે કે ના બોલું વાદળ જાણે ને વસુંધરા એમ ખાલી વેરિયાતા બીજ મેં તો છૂટા હતા, પણ પતરા ઉપર નથી પડ્યા, પથ્થર ઉપર નથી પડ્યા, માટીમાં પડ્યા છે. વાદળ ને વસુંધરા તો પછી આવે ને, પહેલા તો ક્યાં નાખ્યા છે બીજ, એ મહત્વનું છે. જો આ આખી થિયરી ઓફ ઇવોલ્યુશન છે આપણા સનાતનની અંદર. સરસ રીતે વાર્તા તત્વની સાથે, રોમાંચની સાથે લોકોને તમને યાદ રહી ગયું ને, કારણ કે બધી સાથે વાર્તા જોડાયેલી છે, બધી પાસે પોતપોતાની કહાની છે. આને સાયન્સના ચેપ્ટર તરીકે હું મૂકું તો અઘરું પડે, માર્ક ઓછા આવે, અડધું યાદ રહે, અડધું ન રહે. બરાબર? હવે કોઈ પણ દુનિયાનું સાયન્ટિફિક પુસ્તક, હું તમને એવી એક વાત નહીં કરું કે અવૈજ્ઞાનિક હોય, હું એવી વાત નહીં કરું, કારણ કે આપણે આપણા દેશે થોડુંક સહને કર્યું છે. આપણે દુનિયાની સામે જ્યારે ઉભા રહેવાનું હોય ને ત્યારે દુનિયાની કસોટીઓ ઉપરથી ચડી શકે ને એવી જ વાત કરાય. આ સમજવા અને શીખવા જેવી વાત છે. એવી વાતો ન કરે જે દુનિયાની કસોટીમાં ફેલ જાય. આપણે વખાણ કરીએ પણ દુનિયા ન સ્વીકારે. આ તો દુનિયા સ્વીકારે. સાયન્સમાં તમે કોઈ પણ, જેમ ગૂગલનું મેં હસતા કીધું, પાછું ગૂગલ કરો કે જીવનની ઉત્પત્તિ ક્યાં થઈ. પહેલા જળની ઉત્પત્તિ થઈ પૃથ્વી ઉપર. સાયન્સ એવું કહે છે કે ભાઈ ગોળો હતો અગ્નિનો, થોડો ઠંડો થયો. બધું ભણાવતા હશે, શિક્ષકો બેઠા હશે, વિદ્યાર્થીઓ બેઠા હશે, ભણતા હશે. પછી એ બાષ્પીભવનને કારણે વરાળ ઉત્પન્ન થઈ, વરાળમાંથી વાદળા બન્યા, વાદળામાંથી વરસાદ આવ્યો, વરસાદમાંથી જળ આવ્યું ને જળમાં એક કોષી જીવ તરીકે અમીબાની ઉત્પત્તિ થઈ. અને એમાંથી પહેલા જળચરો ધીરે ધીરે આવ્યા અને પછી આપણે માણસ તો બહુ મોડો આવ્યો છે. મત્સ્ય, બરાબર, પેલા પાણીનો જીવ,
પછી પછી કુર્મા કુર્મા બરાબર કાચબો ઉભયચર કાચબો કુર્મા બરાબર જૂનો શબ્દ હતો કુર્મા. ઉભયચર ઉભયચર. ઉભયચર એટલે કુર્મા. પાણીમાં રહી શકે જમીનમાં રહી શકે સૌથી પહેલા માત્ર પાણીમાં જીવનની શરૂઆત થઈ પછી પાણીમાંથી જીવન ધરતી ઉપર પહોંચ્યું પછી ખાલી ધરતીનો જીવ વરા બરાબર બરાબર. પછી વામન વામન બરાબર ડ્વાર્ફ વામન એટલે જેની ઊંચાઈ ઓછી હોય કારણ કે એવું જૂના જમાનામાં જે બધા ઓલા કંકાલો ને બધું મળ્યું છે એમાં બતાવવામાં આવ્યું છે કે ભાઈ પહેલાનો મનુષ્ય એટલો બધો વિરાટ નહોતો ધીમે ધીમે એનો વિકાસ છે જેમ બાળક જન્મે ત્યારે વામન જ હોય ને આજે તમારા ખિસ્સા ખોળામાં જે શિશુ રમતું હોય જે નાના નાના બાળકો બેઠા છે એ વામન છે ને એમાંથી વિરાટ થશે 10 વર્ષ પછી 20 વર્ષ પછી એના ફોટા જોશો તો ફૂલ ગ્રોન હશે 6 ફૂટના થઈ ગયા હશે તો જીવન શરૂઆતમાં વામન હોય બરાબર પછી આપણે તો ભાઈ બોલી ગયા હવે તો યાદ હશે ને શું બોલ્યા એ? નરસિંહ નૃસિંહ તમારું નામ દોસ્ત ફેનિલ સરસ નૃસિંહ 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 નૃસિંહ. હાફ લાયન એન્ડ હાફ મેન અડધો પુરુષ એટલે અડધો મનુષ્ય અને અડધો પશુ એટલે આપણે હવે જો સાયન્સમાં એવું આવે છે હોમો ઇરેક્ટસ ને આ બધા જાત જાતના નામ છે એમાં છેલ્લે આપણે હોમો સેપિયન્સ તરીકે બહાર આવ્યા થોડા આ બધું સરખું મોઢું થયું ટટ્ટાર કમર થઈ 2 પગે ચાલતા થઈ ગયા 4 પગે ચાલવાને બદલે મગજની ગળીઓ વિકસી બરાબર આ હોમો સેપિયન્સ પણ એની પહેલા જેને અર્ધ માનવ કહેવાય આદિ માનવ કહેવાય એવા માનવ એના તમે ચિત્રો જુઓ ને સાયન્સની લેબમાં તો આમ ગોરીલા જેવા લાગે માથે વાળ વધારે હોય મોઢું જરાક બહાર નીકળેલું હોય એટલે થોડાક પશુનું જીવન જીવતા હતા જંગલીનું જીવન જીવતા હતા અને થોડુંક મનુષ્યતાનો ઉદ્ભવ થયો પછી ત્યાંથી નરસિંહ પછી પરશુરામ પરશુરામ શું વિશિષ્ટ છે ઋષિ છે સંસાર વસાવતા નથી હજી ડેવલપમેન્ટ ઓફ નગર જેને કહેવાય રાજ્ય એ નથી આવ્યું હજી જંગલનું જીવન છે પરશુરામ આમ જુઓ તો તપસ્વી જ છે એ કોઈ દિવસ કોઈ નગરમાં આવીને રાજ નથી કરતા રાજાઓને ખતમ કર્યા પછી પણ એમને કઈ રાજ્ય નથી કે તપ કરવા જતા રહ્યા એટલે આરણ્યક જીવન જેને કહેવાય માણસ આરણ્યક જીવન જીવતો છે કૃષિ સંસ્કૃતિ આવી જ્ઞાન આવ્યું વિદ્વત્તા આવી શસ્ત્રો આવ્યા પણ હજી નગર ન આવ્યું અને પરશુરામ પછી રામ રામ બધાને ખબર જ છે રામ રાજ્ય હવે ઓર્ગેનાઇઝેશન આવ્યું હવે લોકો ભેગા થઈને જીવતા થયા નગર રચના આવી સંસ્કૃતિનો વિકાસ થયો સાથે મળીને બધા ભેગા થઈને પોતાનું નહીં પણ બીજાનો ખ્યાલ કરતા થયા માત્ર પોતાના ઉપર જ પરશુરામ પોતાના આદર્શોએ જીવ્યા રામ સમાજના આદર્શોએ જીવ્યા આ તફાવત સમજવા જેવો છે રામે સમાજની ચિંતા કરી એકલી પોતાની ચિંતા નથી કરી અયોધ્યાનું શું થાય એ ચિંતા નથી કરી માનવતાનું શું થાય એની ચિંતા કરી સિદ્ધાંતનું શું થાય એની ચિંતા કરી અને એ મર્યાદા પુરુષોત્તમ પછી જે આવ્યા એ પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ મલ્ટી કલર તમામ રંગ એ નાચી શકે જો કૃષ્ણમાં કળાઓ આવી ગઈ નૃત્ય આવ્યું સંગીત આવ્યું ગીત આવ્યો રાસ આવ્યો નટખટ શરારત આવી હું ઘણીવાર કહું કે ભારતના ભગવાન એવા હોય છે કે જે શરારત કરે પણ શરાફત ન છોડે આ ભારતના ભગવાનો એક્સેલન્ટ શરારત કરે પણ શરાફત ન છોડે નટખટ હોય નટખટ નંદકિશોર નટખટ હોય બરાબર પણ એમને ખબર છે કે આ ગોપીઓ સાથે આપણે જ્યારે બેઠા હોઈએ વાતો કરતા હોઈએ ત્યારે મટુકી ફોડી એવી વાત આવે પણ એમાં કે ગોપીઓ નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ને ગુજરાતના ત્યારે કાર્યક્રમ હતો ગુજરાતી ભાષા વિશે એમાં હું તો સામે ઓડિયન્સમાં બેઠો હતો સાહેબ બધી એમની તો લાક્ષણિક શૈલીમાં બધી આવો વિષય મળે તેમાં વધારે ખીલે રાજકીય વિષય કરતા સાહિત્યનો વિષય એમને વધારે ગમે તો એમાં એમણે કીધું કે રાધિકા તુને બંસરી ચુરાઈ આ બહુ જાણીતું ગીત છે પણ આમાં એફઆઈઆર ન થાય બંસરી ચોરી છે ને ચોરી બંસરી ચોરાઈ બરાબર હવે ઘણા ગીતોમાં તો દિલ ચુરાને નીકળે એવું બધું વાત છે પણ આની એફઆઈઆર ન હોય આ પોલીસ સ્ટેશને જઈને તમે એમ ન કહી શકો કે આ બંસરી ચોરાવી દીધી છે આમાં કઈ કલમ નીચે ફરિયાદ કરો બરાબર આ શરારત આ મસ્તી આ નટખટ આ રંગ જીવનના કૃષ્ણ બધા રંગોમાંથી પસાર થઈને યોગેશ્વર સ્વરૂપ વિશ્વરૂપ દર્શન કરાવે અને આત્માથી પરમાત્મા સુધીનો એક લીલા રાસ બતાવે એની ઉપર આગળ હું થોડીક વાત કરીશ અત્યારે તો ખાલી આપણે દશાવતાર ઉપર જઈએ છીએ જો ગ્રેજ્યુઅલી અપગ્રેડ થયા કરે છે માનવ જીવન જ્યાંથી શરૂ થયું જળમાંથી શરૂ થયું ત્યાંથી પહોંચતું પૂર્ણ પુરુષોત્તમ સુધી પહોંચ્યું અને પૂર્ણતા મળે પછી શું આવે ના હજી કલકી ના આવે સીધું બુદ્ધ યસ બરાબર પૂર્ણતા મળે પછી બુદ્ધત્વ આવે એટલે બુદ્ધ જે
સંસારી પણ નથી અને વૈરાગી પણ નથી, કારણ કે બુદ્ધનો જે આદર્શ છે એ છે મધ્યમ માર્ગ, મિડલ વે, કે આ પણ સાચવવાનું છે, આ પણ સાચવવાનું છે. સમ્યક દર્શન એવું કહેવાય આપણી ભાષામાંથી, મિડલ વે. બહુ આમ કોક એમ કે આખી જિંદગી રાંધેલું ખાવું નહીં, તોય ઘણાને અકળામણ થઈ જાય કે ભાઈ હું કાલથી ભજીયા નહીં ખાવાના, પરમથી પાવભાજી નહીં ખાવાની, લગ્નમાં જાય તો પૂરીને રસ નહીં ખાવાના, બરાબર. કોક એમ કે ભાઈ આજળ બધા અંતિમો છે. કોક એમ કે ના ના ભાઈ રાંધેલું ખાઈને જ આપણે વિકાસ કર્યો છે, એટલે કાંઈ કાચું કોઈ દી ખાવાનું જ નહીં, સલાડ બલેટ મારી પ્લેટમાં મૂકવાનું જ નહીં, કાંઈ ભજીયા તળી જ મૂકવાના, બરાબર, કાંઈ સમોસા જ મૂકવાના, કાંઈ જલેબી જ મૂકવાની, કાંઈ ગુલાબજાંબુ જ મૂકવાના. પેલું એક્સ્ટ્રીમ છે, આ એક્સ્ટ્રીમ છે. એટલે બુદ્ધત્વ કોને કહેવાય છે? સમ્યક હોય, બરાબર, કે ક્યારેક તમે આ પણ ખાઈ શકો, ક્યારેક આ પણ ખાઈ શકો, પણ પાણીપુરી રોજ ન ખવાય. પાણીપુરી કોક દિવસ ખાવ, અમે એનો ભાવે તો કે કોક દી ખાવ, રોજ ખાવ ખીચડી જેવી લાગે. તો આ સમ્યક દર્શન બુદ્ધત્વ આવ્યું. અને પછી જે કલ્કી જે છે, જેનું હજી તો એવું કહેવાય છે આપણા શાસ્ત્રો મુજબ, હજી એવું કહેવાય છે કે હજી તો વાર છે એ કળિયુગની અંદર. એ શું આવ્યું કે હવે એ લેવલે વ્યક્તિ પહોંચી ગઈ કે જ્યાં એને ફિલ્ટર કરવું પડે, જ્યાં એને વધારાનું જે નકામું છે એનું ફિલ્ટર કરી, નાશ કરી, જેમ ખેતીમાં નિંદામણ થાય ને, કંઈક વાવતા પહેલા ખેતર ચોખ્ખું કરવું પડે, એ ફિલ્ટરેશન. હવે તમે વિચાર કરો કે જે સંસ્કૃતિએ આખી થિયરી ઓફ ઇવોલ્યુશન, એક સરસ મજાની બધામાં કહાનીઓ છે, બધાના તહેવારો છે કોઈક ને કોઈક રીતે. ક્યાંક પ્રહલાદનો તહેવાર ઉજવાય છે, નરસિંહ અવતારનો, કૃષ્ણનો ઉજવાય છે, રામના ઉજવાય છે, બરાબર. જ્યાંથી મનુષ્યત્વની શરૂઆત થઈ દશાવતારમાં, તો દરેકના તહેવારો આવી ગયા, બરાબર. તમે વિચાર કરો, ઇવન બળેવ જે તહેવાર છે એ પણ વામન અવતાર સાથે જોડાયેલો છે, બલિરાજા. આ ભારત છે, ભારતની સનાતન યાત્રા. સનાતન શું કામ છે? આપણે બોલીએ છીએ સનાતન, પણ આપણને ખબર નથી કે આપણે સનાતન શું કામ કહેવાય છે. સનાતન એટલે જેનો નથી આદિ, નથી અંત. મહાદેવને સનાતન કહેવાય, આદિ પુરુષ, બરાબર. આદિ પુરુષ જે આપણે ત્યાં ગણાય, એ કોન્સેપ્ટમાં સૌથી પહેલા આવે આદિ યોગી, એવું એક ફાઉન્ડેશન પણ છે આપણે ત્યાં સદગુરુનું, આદિ યોગી. કેમ કે અજન્મા છે, એમનો જન્મ મૃત્યુ પણ બધા લીલાઓ કરે છે. આપણા ઈશ્વર આવીને લીલાઓ કરે છે. હવે તમને કોઈ સનાતનના વિદ્યાર્થી તરીકે, સનાતનના યુવક તરીકે, સનાતનના નાગરિક તરીકે કોઈ એમ કે અરે તમારા ભગવાનો તો રોવે ને, તમારા ભગવાનો તો નાચે ને, તમારા ભગવાનો તો આમ કરે ને તેમ કરે, ત્યારે એને જવાબ દેવા જેવા છે કે અમારા ભગવાનો રસિક છે, શુષ્ક નથી. અમે જીવનને પૂર્ણતામાં, અખિલાઈમાં જોઈએ છીએ. અમે એક પાણીનું ટીપું હોય ને, એમાં કલર જ ન હોય. પાણીના ટીપાનો કલર હોય, વ્હાઈટ કલર ન હોય, પણ એ જ પાણીના ટીપામાંથી પ્રકાશનું કિરણ આરપાર નીકળે ને, ન પ્રકાશને કલર હોય, ન પાણીને કલર હોય, પણ પ્રકાશ અને પાણી ભેગા થાય તો મેઘધનુષના બધા રંગો તમને દેખાય, આખી દુનિયાના રંગો તમને દેખાય. એ મોરપીસ ધારણ કરેલા અમારા ઈશ્વર છે, એ સનાતન છે. સનાતન મલ્ટી કલર છે, સનાતન ઉદાર છે, સનાતન વિશાળ છે. એપલના ફોનમાં છે ને વાયરસ ઓછા, બહુ મોટા લોકો હોય ને, મોટા મોટા સોદા કરવા વાળા, અંબાણી અદાણી ટાઈપના બધા જે લોકો હોય ને, એપલના ફોન વાપરે, કારણ કે એ હેક ન થાય, બરાબર. પૈસાની અમુક ડીલ નાખી હોય તો એમાં તરત કોઈ ઘૂસી ન શકે. પણ એપલના ફોનમાં તમે આમ જેટલા ઝડપથી એન્ડ્રોઈડમાં ફોટા અને મ્યુઝિકને બધું મોકલી શકો, એટલા ઝડપથી કનેક્ટ થઈને મોકલી ન શકો, કારણ કે ક્લોઝ સિસ્ટમ છે. સંપ્રદાય, પંથ અને મોટાભાગના ધર્મો, ક્યાંક ને ક્યાંક પૃથ્વી પર ધર્મો તો બધે વિકસ્યા, સંસ્કૃતિઓ વિકસી. 12 મુખ્ય ધર્મો છે દુનિયામાં. 12 મુખ્ય ધર્મોમાં એક આપણો હિન્દુ ધર્મ છે. હિન્દુ પણ શબ્દ ખરેખર આપણે સગવડતા ખાતર વાપરીએ છીએ, એ ખરેખર ઓરિજિનલ શબ્દ નથી, કારણ કે શબ્દ જ આપવામાં નથી આવ્યો. સાહેબ, આ ધર્મની વિશેષતા જુઓ, જેમાં નામકરણ પૂરતી ચિંતા કરવામાં નથી આવી. ફકીરી એટલે આવી ફકીરી. આપણે કહીએ ને કે સાધુતા એટલે સાધુતાનું શિખર આવી ગયું, કે હું નામ પણ નથી આપતો. તમે મારે સૈયદ નથી કરવી, નામ ક્યાંથી આપ? આ તો આપણે બોલવું તો પડે નામ. એટલે આપણે હિન્દુ બોલીએ, સનાતન બોલીએ, ભારતીય ધર્મ એમ બોલીએ. હવે તમે વિચાર કરો, દુનિયામાં જે મોટાભાગના ધર્મો ખીલ્યા અલગ અલગ જગ્યાએ, સૌથી વધારે સંઘર્ષ કરનારા 3 ધર્મો છે અબ્રાહમિક ધર્મો, બરાબર. યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ, બધાના મૂલ્ય એક જ છે, બેક સ્ટોરી, ઓરિજિન સ્ટોરી એક જ છે, વેબ સિરીઝની ભાષામાં કહું, બરાબર. એ બધામાં લોક આવ્યું, એપલની સિસ્ટમ આવી કે આ ગ્રંથ માન્ય છે, પછી કોઈ આવી કે આ ગ્રંથ, પછી કોઈ નહીં, ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યૂ ટેસ્ટામેન્ટ, બરાબર. આ ઈશ્વર છે, આ પૈગંબર છે, આ મેસેન્જર છે, આ ગોડ છે, બધાની વ્યાખ્યાઓ આવી. પણ વ્યાખ્યાઓ લોક આવી. આ ઓથોરિટી છે, દરેક વ્યાખ્યા સાથે કોઈ ઓથોરિટી આવી, કે આ ધાર્મિક ઓથોરિટી છે, આ રાજકીય ઓથોરિટી છે.
ભારતનો સનાતન ધર્મ, આપણો ધર્મ, હું આપણો શબ્દ કહું, મારો છે, તમારો છે એટલો મારો છે, મારો છે એટલો તમારો છે, કારણ કે આમાં કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી માનીને પોતાની દસ્તાવેજ તો બનાવી શકે એમ છે નહીં, કારણ કે કોઈ એકને આપ્યો જ નથી, અધિકાર જ નથી આપ્યો. બહુ અદ્ભુત વાત છે મિત્રો. આ કાલ ઉઠીને કોઈ તાલિબાન પેદા જ ન થાય, કોઈ જેહાદી ત્રાસવાદી પેદા જ ન થાય. શું કામ ન થાય? કારણ કે એને ઇનિશિયેટ કરે એવો કોઈ જોયો તો ખરો ને, કોઈ વ્યક્તિ તો જોઈએ ને, કે જેમ ઈરાનમાં થયું કે એક જમાનામાં બહુ ઉદાર હતું, એક જમાનામાં બહુ આધુનિક હતું, અને એમાંથી ખોમેનીના શાસન પછી આજે પણ આપણે જોઈએ છીએ ત્યાં મહિલાઓ ખૂબ બધી પરેશાન થાય છે, ખૂબ બધા આંદોલનો ચાલે છે, પણ હવે મજબૂતાઈથી પકડી લેવામાં આવ્યું છે. બીજા દેશોમાં થયું, આપણી પાડોશમાં અફઘાનિસ્તાનમાં પણ થયું, થોડે ઘણા અંશે પાકિસ્તાનમાં એ જ થયું છે. એટલે તો આઝાદ ભેગા થયા, પણ આઝાદી પછી એ હજી ચૂંટણીઓ સરખી નથી કરી શકતા 75 વર્ષ પછી. બરાબર? કારણ કે આ વાત બહુ મહત્વની છે, આપણા સનાતન સાથે જોડાયેલી છે. આપણા સનાતનના જે આર્ષદ્રષ્ટાઓ હતા, આર્ષદ્રષ્ટા, ભવિષ્ય જોઈ શકે એવા, એ જે ઋષિઓ હતા, એ જે ચિંતકો હતા, એ જે ચૈતન્ય મહાપુરુષો હતા, આ બધાએ ચિંતા એ કરી કે ભવિષ્યમાં કોઈ એનો માલિક થઈ જશે તો, ભવિષ્યમાં કોઈ આવીને અમે કહીએ છીએ માટે આમ કરજો એમ કરીને પ્રજા ઉપર કબજો કરી લેશે તો, એવું ન થાય. એટલે એને એક જ ગ્રંથ, એક જ ઈશ્વર, એક જ ગુરુ, એક જ લોક એવું રાખ્યું નહીં. એટલે ઓપન સોર્સ એન્ડ્રોઈડ બન્યો આપણો ધર્મ. એન્ડ્રોઈડમાં કોઈ પણ માણસ એપ બનાવી શકે, કોઈ પણ માણસ ફોટા શેર કરી શકે. એન્ડ્રોઈડમાં વાયરસ વધારે આવે, એન્ડ્રોઈડ હેંગ વધારે થાય, પણ એન્ડ્રોઈડ ડેમોક્રેટિક સિસ્ટમ છે, એપલ ક્લોઝ ડોર સિસ્ટમ છે. એટલે આપણને જ્યારે કોઈ ટીકા, હું તો તમને એ કહું છું, દુનિયા તમારી ટીકા કરે તો એનો જવાબ કોન્ફિડન્સથી કેમ આપવો, એ આત્મવિશ્વાસ કેમ પેદા કરવો. જો આપણે એમ કહેવામાં આવે ને કે તમે તો કેટલા બધા ભગવાન, જો પહેલા તો 33 કરોડ ભગવાન નથી, આ ખોટો અનુવાદ કર્યો છે, જેને સંસ્કૃત આવડતું નથી. 33 કોટીનો અર્થ કરોડ નથી થતો, કારણ કે ઘણા બધા શબ્દોના બે અર્થ થતા હોય. દિન શબ્દ એટલે ગરીબી થાય, દિન શબ્દ એટલે દિવસે થાય. એક જ શબ્દ છે, બે અર્થ થાય. બરાબર? એમ કોટી શબ્દમાં કરોડનો અર્થ પણ થાય, અને કોટી શબ્દ એટલે પ્રકાર એવો અર્થ પણ થાય. સાદું સંસ્કૃત પણ જેને સમજાતું હોય એને આટલી વાત ખબર હશે. એટલે 33 પ્રકારના દેવતા એમ કરવામાં આવ્યું, ને એનું નામ છે આદિત્ય અને રુદ્ર અને વસુ ને એવા બધા નામ છે. કે આટલા 12 આ ને 8 આ ને, હું તમને બહુ કોમ્પ્લિકેટેડ વાતો નહીં કરું, નહીં તમને બધાને એમ લાગશે ક્લાસ ચાલુ થઈ ગયો હતો રાતના. બરાબર? પણ કોઈક તમને એમ કહે કે અરે તમારે 33 કરોડ દેવતાના, 33 કરોડ નથી, 33 પ્રકારના દેવતાઓ છે. નંબર 1. કોઈ એમ કે તમારે તો કેટલા બધા ભગવાન, એક હોવા જોઈએ એમ સ્ટ્રીમલાઇન. એટલે એમ કહેવાનું કે ભાઈ દુનિયા છે ને એ મલ્ટિપલ છે. દુનિયામાં એક જ કલરના ચહેરા છે, એક જ ટાઈપનું બીબું હાલે છે, રંગો અલગ અલગ છે, મોસમ અલગ અલગ છે, ક્યાંક ઠંડી વધારે પડે, ક્યાંક ગરમી વધારે પડે, ક્યાંક રણ વધારે હોય, ક્યાંક હિમ વધારે હોય. જેમ દુનિયામાં વૈવિધ્ય છે, એમ અમારી આસ્થામાં પણ વૈવિધ્ય છે. અમારી આસ્થા એક જ છે, પણ આસ્થાની સામે અમે રંગો અલગ અલગ લઈએ છીએ. કારણ કે આ ઘણા બધા બહેનો બેઠા છે, ઘણી બધી યુવાન દીકરીઓ બેઠી છે, વિદ્યાર્થીનીઓ બેઠી છે. એટલે મારે આ ખાસ યાદ દેવડાવવું છે કે આ પૃથ્વી ઉપરના 12 ધર્મોમાં ઈશ્વરનું અલ્ટિમેટ સ્વરૂપ, દેવીઓ નહીં પણ સૃષ્ટિની સર્જનહાર, સૃષ્ટિનું મૂળ તત્વ, સૃષ્ટિનું જેને કહેવાય આત્મસાત કરેલું તત્વ, સૃષ્ટિની જ્યોતિ, એ સ્ત્રી હોઈ શકે એવી કલ્પના માત્ર ભારતના સનાતન ધર્મની છે. માતાજી, ભગવતી, ભવાની, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જગતજનનીના ખોળામાં રમતા હોય એવી કલ્પના આપણે ત્યાં છે. બરાબર? 9 દિવસનો, હમણાં પાછી નવરાત્રી યાદ કરી, પાછી યાદ કરું, 9 દિવસનો માત્ર ને માત્ર શક્તિ, સ્ત્રીને સમર્પિત તહેવાર હોય એવું પૃથ્વીના પટ ઉપર, આપણે તો ગુજરાતી તરીકે ગર્વ લેવાય, પણ આમે પૃથ્વીના પટ ઉપર એટલું ભારત જ છે. અને નવરાત્રી એક નથી, 4 છે ખરેખર. આ તો 9 દિવસ આપણે આસોવાળી ઉજવીએ એટલે આપણે એની વાત કરીએ. 4 નવરાત્રી છે. સ્ત્રીઓ, ભગવદ્ ગીતા કહેતી વખતે રણમેદાનમાં કહેવાયેલો ઉપદેશ છે. હું બધા વિદ્યાર્થીઓ સાથે વાત કરું ત્યારે કહું કે ફર્સ્ટ મોટિવેશનલ સ્પીકર કોણ? દુનિયાના કૃષ્ણ. બેઠા થયેલા વ્યક્તિને, ડિપ્રેસ થયેલો સ્ટુડન્ટ છે, એક્ઝામ દેવી નથી, તૈયારી કરી છે પણ જવું નથી એક્ઝામ હોલમાં, પેપર કેવું નીકળશે બીક લાગે છે, ફેલ થવાની બીક લાગે છે. બરાબર? આખી જિંદગી એના ઉપર ટકેલી છે. ત્યારે કૃષ્ણ એને એમ નથી કહેતા કે તારાવતી સુદર્શન ચલાવીશ. આ રોંગ કોચિંગ છે. કોચ એમ કે તું તારે તને તાવ આવ્યો, તું તારે સુઈ જા, હું તારું પેપર લખી દઈશ. આવા ટીચર ન ચાલે, આવા ટીચરના વિદ્યાર્થીઓ કે પહોંચે નહીં. કૃષ્ણ એમ કહે છે કે તું તારું ગાંડિયું ચલાવીશ તો હું તારો રથ ચલાવીશ. આ સંદેશ છે તમને મને બધાને.
14 વર્ષની ઉંમરે એમણે જ્યારે મથુરાનું રાજ સિંહાસન હાથમાં આવી ગયા પછી છોડી અને અવંતીપુરમાં સાંદીપની એટલે ઉજ્જૈન આજનું જે સાંદીપનીના આશ્રમમાં ભણવા ગયા ત્યારે જેને માને મોઢું ખોલે બ્રહ્માંડ દેખાડી દીધું હોય એવી કથા હોય એ શું કામ ભણવા જાય કોઈ ગુરુ પાસે? એ તમને ને મને કહેવા માટે ગયા કે સત્તા અને સંપત્તિ જીવનમાં તો જ ટકે જો તમારી પાસે જ્ઞાન હોય. હા મુકુટ સોનાનો મહત્વનો નથી, મગજ તમારું કેટલું મજબૂત છે એ મહત્વનું છે. તો વડીલોની મથુરા છોડીને પણ તમે તમારા કાંડે પોતાની દ્વારકા ઊભી કરી શકો. આ કૃષ્ણનો સંદેશ. એક હાથમાં સુદર્શને રાખવાનું હોય, એક હાથમાં વાંસળીએ રાખવાની હોય. અનેક વાર બોલ્યો છું, વડોદરામાં બોલ્યો છું મારા પેસાના સાહેબના પ્રોગ્રામમાં કૃષ્ણ ઉપર. પણ આ સમજવા જેવો સંદેશ છે. આ પેરેન્ટિંગમાં જ કરવાનું હોય ને. જે મા બાપ હશે એ બેઠેલા એને ખબર હોય કે સુદર્શને જોઈએ ને વાંસળીએ જોઈએ. એકલી વાંસળી વગાડો તોય છોકરાઓ પકડી જાય, એકલું સુદર્શન ફેરવો તોય છોકરાઓ પકડી જાય. બરાબર? સુદર્શન રોજ ફેરવવાનું ન હોય, દેખાડવાનું હોય. એકવાર ફેરવીને બતાવવાનું હોય કે શું કરે. જો એકવાર શિશુપાલ સામે ફેરવું ને ત્યારે બધા કૌરવો હાજર હતા, ભીષ્મય હાજર હતા, બરાબર, દુર્યોધન હાજર હતો, રાજસૂય યજ્ઞ વખતે ફેરવું ત્યારે, બરાબર, એ બધાએ જોયેલું હતું. એટલે તમે કલ્પના કરો કે યુદ્ધના મેદાનમાં કૃષ્ણ ગીતા સંભળાવવા બેઠા ત્યારે કાંઈ બાકીના કોઈ ઉભા થઈને આવ્યા નહીં કે આ શું માંડ્યું છે. કારણ કે બધાને ખબર હતી કે આમાં ડિસ્ટર્બ કરાય જ નહીં. આ સારથી તરીકે બેઠા છે ત્યાં લગી જાય યુદ્ધ થવાનું છે. બાકી તો યુદ્ધ હમણાં 1 સેકન્ડમાં પૂરું થઈ જાય, સુદર્શન ફેરવી દેશે. એટલે સુદર્શન કોક વાર ફેરવવાનું, રોજ નહીં ફેરવવાનું, પણ એકાદ વાર ફેરવીને બતાવવાનું કે આની તાકાત શું છે, પછી હાથમાં રાખવાનું કાં ફરે ખરું. બાકીનું કામ વાંસળીથી આસાનીથી થઈ જશે. તો આપણી પાસે આ વારસો છે. કોઈ કે મને ઘણી વખત બધો હું અભ્યાસ કરતો કે કેવા કેવા અપ્રચાર ચાલતા હોય કે એમ કે તમારે તો કહેજો રાવણના 10 માથા ને આવા બધા હોય કે આ તો રીછ છે ને આ તો હનુમાનજીની વાત આવે તો કોઈ કેમ કે ભાઈ મંકી, એલિફન્ટ, મંકી, આ બધા વાતમાં બહુ ઠાઠથી સીના તાન કે આમ જેને કહે ને કોલર ઊંચા કરીને જવાબ દેવાનો કે તમે તો હવે એન્વાયરમેન્ટની વાત કરો છો, તમે હવે એમ વાત કરો છો કે પૃથ્વી એકલા માણસની નથી, આખી સજીવ સૃષ્ટિ છે, આખા જગતની છે. અમારા ઈશ્વરોએ અમે તો પહેલા ચર્ચા કરેલી છે કે ભાઈ જેટલા અમે અમારી તો ભગવાનના મંદિરોમાં તમે જાઓ દરેક પાસે પોતપોતાનું વાહન હોય. કુકડો પણ આવી જાય, બળદ પણ આવી જાય, સાપ પણ આવી જાય, ઉંદર પણ આવી જાય. સાહેબ, સનાતનની ગ્લોરી, સનાતનની ભારતની એક વિશિષ્ટ યાત્રા એ પણ છે કે આપણે છે ને અસુંદરનો પણ મહિમા કર્યો છે. આપણે ખાલી સુંદર ગુલાબનો જ મહિમા કર્યો છે એવું નથી, ધતુરાનો મહિમા કર્યો છે. ધતુરાને ફૂલ ચડે, સમજો. નહીતર બધા ગુલાબનો તો બધા મહિમા કરે, સુંદરની તો બધા વાત કરે. આપણે અસુંદરની પણ વાત કરી છે. સર્જનના તો બધા ઉત્સવ મનાવે, બર્થડે પાર્ટીમાં કેક તો બધા કાપે. આપણે વિસર્જનની પણ શોભાયાત્રા કાઢી છે. જો સર્જન એક ઉત્સવ હોય તો વિસર્જન પણ એક ઉત્સવ છે. જો આ દુનિયામાં આવવું એક ઉત્સવ હોય તો આ દુનિયામાંથી જવું એ પણ ઉત્સવ હોવું જોઈએ. આ ભારતની કલ્પના છે. એટલે આપણે ત્યાં જમણવારમાં મિષ્ટાન ખવાય, મૃત્યુમાં મંગલ ગણાય, બરાબર, અને ગણેશ વિસર્જનની એવી બધી તો શોભાયાત્રાઓની, સંગીત ખાય, લોકો નાચે ગાય. અગલે બરસ તું જલ્દી આ મીન્સ આ તો એક સાયકલ છે, સર્કલ ઓફ લાઈફ. આજે જાય છે એ પાછું બીજા સ્વરૂપે કાલે પાછું આવે છે. આમ જ દુનિયા ચાલે છે. આ હરકશોક ન કરવો એ તો ગીતા છે. એટલે કૃષ્ણને આટલી રાણીઓ હતી, આવી જ્યારે કોઈક વાત કરે ને ત્યારે એમ કહેવાનું કે હંમેશા પાવર બતાવવો હોય, ફોર્સ બતાવવો હોય તો કોઈ પણ વ્યક્તિ આવી જ વાત કરે. ક્રિકેટની કોમેન્ટેટર આવી જ વાત કરે. કોઈક મોટી ગ્રાન્ડ સિક્સર મારે કોઈ બેટ્સમેન તો એમ કે અરે देखिए 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 आसमान को छूता हुआ ये छक्का चला गया है. तो क्या आसमान ने खड़खड़ के काणું પડ્યું કે આસમાનમાં કોઈ બોલે જિલ્લી ક્રિકેટર? એ પાવર બતાવવા માટેનું એક સ્વરૂપ છે, અભિવ્યક્તિ છે. બીજી ભાષામાં કહું ઇટ્સ એન એક્સપ્રેશન. કૃષ્ણ એટલા આકર્ષક હતા, કૃષ્ણ એટલા સંમોહક હતા, એમનું વ્યક્તિત્વ એટલું ચુંબકીય હતું, એમનામાં એટલો પ્રભાવ હતો કે આટલો બધો પ્રેમ એ પ્રાપ્ત કરી શકે એ બતાવવા માટે આ સ્વરૂપો રચવામાં આવ્યા છે. એટલે જ્યારે તમને કોઈક આવી વાતો કરીને જ્યારે એવું કે દલીલો કરવાની કોશિશ કરે ત્યારે આ કહેવાનું કે અમે તો ઉંદર નહીં છોડ્યા નથી, અમે એને ગણપતિના શુભના વાન ગણાવ્યા છે, અશુભના નહીં, શુભના વાન. સાપને શિવના ગળામાં બેસાડ્યા છે. અને સનાતન એટલે શું? શિવ પરિવાર જોઈ લ્યો એટલે સનાતન ખબર પડે, બરાબર. સાપે છે ને મોરે છે, વાનો જુઓ બધા, બળદે છે ને સિંહે છે, બધે એકબીજાને ખાઈ જાય.
પણ જ્યાં સુધી તમારો શિવ જાગૃત બેઠો છે ત્યાં સુધી બધા ડાયા થઈને એકબીજાની સાથે હળી મળીને રહે. આ સનાતન. તો આ આપણામાં હોવું જોઈએ. હું એક વાત હજી વધારે આની કરી વારસાની, કારણ કે આપણે સાવ ભૂતકાળમાં નથી જીવવું, આપણે તો આવતીકાલમાં જવું છે. એટલે એની વાતે મારે કરવાની હોય ને, હું પિનલભાઈએ મહેનત કરી એના માટે તો કરી કે તમે આ કંઈક આવીને કયો. આજના સંદર્ભમાં તમને કહું તો સનાતન એટલે સત્યમ શિવમ સુંદરમ. 3 શબ્દો દુનિયાભરની અંદર ઘણી જગ્યાએ એરિસ્ટોટલે પણ શબ્દ વાપર્યા છે. ટ્રુથ, બ્યુટી એન્ડ ગુડનેસ. રવિન્દ્રનાથ ટાગોરે આના ઉપર નિબંધો લખ્યા છે. પણ સત્યમ શિવમ સુંદરમને આજની આપણા સ્ટુડન્ટ બેઠા છે, વોટ્સઅપની, મોબાઈલની, રીલની ભાષામાં સમજવું હોય, સત્ય એટલે સાયન્સ. વિજ્ઞાન બીજું કંઈ જ નથી. વિજ્ઞાનની સાદી વ્યાખ્યા શું? સત્યની શોધ. આમ કેમ થાય? આ ઢાંકણું કેમ ઊંચું થયું? જેમ્સ વોટે વરાળ એન્જિન શોધી નાખ્યું. બરાબર? દરેક વિજ્ઞાનના પ્રયોગમાં એમ છે ને કે ભાઈ આ આમ જોયું, આની શીતલાની એડવર્ડ જેનરે જોયું કે આ ગાયને વાળો જે અડે છે એટલે કેમ આ નથી થતું, એમાંથી એને રસી ગોતવાનો પ્રયત્ન કર્યો. બરાબર? જે વસ્તુમાં સત્ય શું છે એ શોધવાના પ્રયત્ન કરવા અને જૂનું અસત્ય લાગે એને દૂર મૂકવું. પહેલા એમ માનતા હતા પૃથ્વીની ફરતે સૂર્ય ફરે છે, એના માટે તો ગેલેલિયોને બધાને ઘણાને સજા કરી દેવામાં આવી. પણ છેલ્લે સ્વીકારવું પડ્યું કે ભાઈ ના, પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે. આપણે તો જો કે પહેલેથી જ ગોતેલું હતું, આપણા પંચાંગમાં પહેલેથી છે, આપણા ઋષિઓએ આ કલ્પના પહેલેથી કરેલી છે. ખગોળશાસ્ત્રમાં આપણે ઘણા ધોકો આવે ને, ઘણા બહુ આમ વાંધો આવે, અરે વચ્ચે પર ધોકો આવી ગયો દિવાળીમાં. એ એટલે આવે છે કે આપણું કેલેન્ડર બહુ ઝીણું કાંતે છે અને એટલે તિથિઓ યાદ નથી રહેતી. કારણ કે તિથિ આ પૃથ્વી કે દરેક વખતે એક જ સરખી ગતિમાં નથી ફરતી. એની ગતિ ફરે, એની સેકન્ડોમાં વધઘટ થાય, એના દિવસો ઓછા નીચા થાય, એની ભ્રમણ કક્ષા ઊંચી નીચી થાય. તો દરેક વખતે એક જ સરખું ન ચાલે, એક જ ચાકડે ન ચલાવી લેવાનું હોય. પણ આપણને કેલેન્ડર સહેલું લાગે એ આપણે અપનાવી લઈએ. તારીખવાળું કેલેન્ડર સહેલું છે એટલે આપણે ભાવી ગયું છે. આ અઘરું છે. જ્ઞાન હંમેશા થોડું અઘરું હોય. તો સત્ય એટલે વિજ્ઞાનની શોધ. આપણે વિજ્ઞાનનો ઇનકાર કર્યો જ નથી. આપણા મોટા ભાગના ઋષિઓ વિજ્ઞાનીઓ જ હતા. અલગ અલગ ક્ષેત્રમાં, કોઈ ખગોળમાં કામ કર્યું, કોઈ ગણિતમાં કામ કર્યું, કોઈ જીવશાસ્ત્રમાં કામ કર્યું, કોઈ રસશાસ્ત્રમાં કામ કર્યું. નાગાર્જુન કેમિસ્ટ્રી, રસાયણશાસ્ત્ર, રસાયણ શબ્દ જેમાંથી આવ્યો, રસ. બરાબર? દરેકે પોતપોતાની રીતે કામ કર્યું. આપણે ભૂલ એ કરી કે એમના કામને આપણે આગળ ન વધાર્યું. આપણે મોટા ભાગે આ ભૂલ એ કરીએ છીએ કે એમની આપણે પૂજા બહુ કરી. આપણા ઋષિઓએ શૂન્ય શોધ્યું, આપણા ઋષિઓએ ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત, આમ તેમ એમ કરીને આપણે જો અત્યારે નામ લો બધા આમ વંદન કરે. મને વંદન કરવાથી મારા દાદાની સોનાની હવેલી હોય એના ફોટા હું મારા ઘરમાં રાખું ને હું ભાડાના ફ્લેટમાં રહેતો. બરાબર? તો હું એમ કહું કે મારા બાપુજીની હવેલી, મારા દાદાજીની હવેલી, કેવી સોનાની હવેલી છે, 7 માળની હવેલી છે. અરે 7 માળની હવેલી તો વેચાઈ ગઈ, ગીરવે મુકાઈ ગઈ. હું તો ભાડાના ફ્લેટમાં રહું છું. વંદન કરવાથી વિકાસ નથી થતો, અભ્યાસ કરવાથી વિકાસ થાય છે. આપણે એમાં નવા ચેપ્ટર જોડવાનું જ બંધ કર્યું. જે આપણને વારસો મળ્યો દરેક ક્ષેત્રનો, એ યોગનો હોય, એ આયુર્વેદનો હોય, એમાં સમય જતા નવું જોડવું પડે. જીવનશૈલી બદલાય. એમાં ધારો કે ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત આવ્યું તો આપણે રાતના વધારે જાગતા થઈ ગયા. મોબાઈલ આવ્યો, હવે મોબાઈલ કે ઋગ્વેદમાં તો છે નહીં. બરાબર? તો એના કંઈક શ્લોકના લખેલા હોય. તો એ બધા સાથે આહાર બદલાનો, પેકેજ ફૂડ આવ્યા, તો એ બધા સાથે તાલ મિલાવીને નવા સંશોધનો કરવાના હોય. દુનિયા સામે નવા સંશોધનો લઈને જવાનું હોય. એ આપણે બંધ કરી દીધું ને એની સમસ્યા છે. એટલે મેં શબ્દ વાપર્યો છે વિષયમાં યાત્રા. સનાતન હંમેશા યાત્રાના સ્વરૂપે જ હોય. સનાતન કોઈ દી સ્થિરતાના સ્વરૂપે હોય જ નહીં. તો એને સનાતન કહેવાય. ખાબોચિયામાં બનેલું પાણી તળાવ કહેવાય, ખાબોચિયું કહેવાય. નદી હંમેશા વહેતી હોય એને જ નદી કહેવાય, વહેતી ન હોય નદી કહેવાય. અને આપણે ગંગા નદીને વંદન કરીએ. ધારો કે ગંગાના દર્શન કરવા જાઓ, તમે ગંગાના કિનારે ઉભા રહીને વંદન કરો, એક ફોટો પાડો, પછી ઘાટ ઉપર જાઓ, પાછો એક ફોટો પાડો, પછી પગ બોળો, પાછો એક ફોટો પાડો, પછી ડૂબકી મારો, પાછો એક ફોટો પાડો, પછી પાછા પગથિયા ઉપર ચડી જાઓ, પાછો એક ફોટો પાડો. તમે 5 ફોટા ગંગાના પાડ્યા, એમાં નામ ગંગા છે, પાણી તો 5 ફોટામાં નવું છે. કારણ કે વહેતું પાણી છે, સ્થિર પાણી નથી. ગંગા સનાતન ત્યારે જ થાય કે જ્યારે ગંગાનું પાણી બદલાતું રહે. આપણે આપણા આદર્શો નથી ભૂલવાના, મૂલ્ય નથી ભૂલવાના, ઓળખ નથી ભૂલવાની, સંસ્કાર નથી ભૂલવાના, પણ નવા પરિવર્તનો સાથે વહેતા રહ્યો તો જ આગળ વધતા રહ્યો. આપણે અમુક યુદ્ધો તો હારી જ એટલે ગયા કે આપણે શસ્ત્રોમાં નવો વિકાસ ન થયો. આપણે ઈશ્વરો યુદ્ધવીર હતા બધા. રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર 4 ના ખભા ઉપર ટકેલી સંસ્કૃતિ કહેવાય.
બરાબર. સનાતનની આપણી ભારતની જે સંસ્કૃતિ કહીએ છીએ એમાં 4 ઉપદેશ મોટા આવ્યા. રામકૃષ્ણ, બુદ્ધ અને મહાવીર 4 લડાયક યોદ્ધાઓ હતા, 4 યુદ્ધ મેદાનમાં જઈ શકતા હતા. એવું નહોતું. તમે આજે વિચાર કરો કે આપણે કુસ્તીના પિક્ચર જોઈએ ને 6 પેક બોડી ને 8 પેક બોડી ને એવી વાત કરીએ. કૃષ્ણએ કંસને કેવી રીતે માર્યા? ચાણૂર અને મુષ્ટિક નામના 2 મલ્લ હતા, એની સામે બલરામ અને કૃષ્ણએ કુસ્તી કરી. દંગલ, કુસ્તી, ફાઇટ. એટલે કૃષ્ણ ખાલી વાંસળી જ નહોતા વગાડતા વૃંદાવનમાં. જરૂર પડે તો મલ કુસ્તી અખાડામાં જઈને કરી શકતા હતા ને જીતી શકતા હતા. આપણે આ કલ્પનાઓ કરી છે, આ વીરતાની કલ્પના કરી છે. એટલે સત્ય છે, સાયન્સ છે, એ પણ સનાતનનો એક હિસ્સો રહ્યો છે. આપણે સત્ય કહેવા માટે વિચાર કરો, આપણો હીરો પ્રહલાદ છે, જેને સગા બાપને ઉભા થઈને કીધું કે આ ખોટું છે. બાપ છે, પણ એને કારણે બાપ ખોટું કરી સ્વીકારવાનું ન હોય. આપણો હીરો નચિકેતા છે. આજની તારીખે નચિકેતા એમ યુવાનો માટે કહેવામાં આવે, નચિકેતા વૃત્તિ દેખો. નચિકેતાએ શું કર્યું હતું, એવું શું પરાક્રમ કર્યું કે નચિકેતા આટલો બધો વિશિષ્ટ ગણાય? કેમ કઠોપનિષદ એના માટે રચાણો? એણે બાપને એમ કીધું કે તમે ઘરડી ગાય છે એ દાનમાં આપી દો, પ્રેસ નોટ છપાવવા માટે હારા ફોટા પાડો, ખરેખર ચેક લખીને પછી આપો જ નહીં રૂપિયા, એમ થોડું હાલે. આજની ભાષાની વાત કરું છું. એટલે ગૌતમ ઋષિ ખીજાણા યમના દ્વારે મોકલો. યમે જ્યારે એને મુલાકાત કરી ત્યારે પાવર ઓફ ક્યુરિયોસિટી ઇઝ સાયન્સ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમ કહેતા કે જીનિયસનેસ છે ને એનો જવાબ ક્યુરિયોસિટીમાં છે, કુતૂહલમાં છે, વિસ્મયમાં છે. આમ કેમ થાય? વિજ્ઞાનની યાત્રા જેમાંથી શરૂ થઈ. જેટલા વૈજ્ઞાનિક પ્રયોગો જાણશો એમાં આ પ્રશ્ન હશે, આમ કેમ થયું? પછી એનો જવાબ ગોતવા મળે. નચિકેતાએ સવાલ પૂછ્યા અને યમે કીધું હું તને પૈસા આપું, તને રાજપાટ આપું. અને નચિકેતાએ કીધું મને એમ નહીં, જ્ઞાન આપો, નોલેજ આપો. આ બારે નથી જોતું. જે નોલેજ છુપાવવા માટે તમે મને લાંચ આપો છો ને એ જ્ઞાન મને આપો. એ કઠોપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદ, સુંદરમ. યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતાના પત્ની સાથે સંવાદ કર્યો, મૈત્રેયી સાથે. છાંદોક્ય ઉપનિષદ. ઋગ્વેદની અંદર અગસ્ત્ય અને લોપામુદ્રાના શ્લોક વાંચજો ક્યારે? લોપામુદ્રા અને અગસ્ત્ય. લોપામુદ્રા પત્ની હતા અગસ્ત્ય ઋષિના. અગસ્ત્ય ઋષિ બહુ જૂના પ્રાચીન ઋષિઓમાં નામ આવે, બરાબર. અને લોપામુદ્રા આપણા વશિષ્ઠ અને અરુંધતી યુગલત્વમાં ઋષિત્વ છે. સુંદરમ. શિવ અને શક્તિ નૃત્ય કરે એના ચિત્રો છે આપણે પ્રાચીન મંદિરોની દિવાલો ઉપર, એના શિલ્પો બનેલા છે. હરિહર, વિષ્ણુ મોહિની સ્વરૂપે અને શિવ. હું તો ફર્યો છું, મેં બધા ફોટા લીધા છે એટલે મને ખબર છે અલગ અલગ જગ્યાએ. તમે એવું નથી કે એકલા ખજુરાઓ, અજંતામાં જાઓ, ઇલોરામાં જાઓ. અને સૌંદર્ય એટલે ખાલી 2 પતિ પત્ની કે નર નારી ભેગા થાય એમ નહીં. ભગવદ્ ગીતા, સોંગ ઓફ ગોડ, ભગવાનનું ગીત. ઋગ્વેદ છંદમાં, અથર્વવેદ છંદમાં, સામવેદ છંદમાં, યજુર્વેદ છંદમાં, ઉપનિષદો તમામે તમામ છંદમાં. આખું મહાભારત છંદ કાવ્ય, રામાયણ છંદ કાવ્ય, ભાગવત છંદ કાવ્ય. આ તો મેઇનની વાત કરું છું. હજી બીજું તો યાદી કરીશ તો તમે હમણાં 9:30 થઈ જશે. તમે કલ્પના તો કરો, તમે એમ કહો કે આખું ભાષણ છે ને એને કમ્પોઝ કરી દો. હાલો અમે તમને મ્યુઝિક પ્લેયર આપીએ, હાર્મોનિયમ આપીએ, કમ્પોઝ કરો આ ભાષણ. થાય મારાથી? હું વાક્યોમાં બોલું છું. આપણે એવી પ્રતિભાઓ, એવી ચેતનાઓ પેદા કરી કે જેણે તમામ કહાનીઓ, તમામ વાર્તાઓ, તમામ ઉપદેશો, તમામ આદર્શો, તમામ સંસ્કારિતા છંદોબદ્ધ કરી, કાવ્યમય કરી, ગાઈ શકાય એવી કરી, યાદ રાખવા માટે સહેલી પડે એવી કરી. વિશ્વભરમાં ક્યાંય એવું નથી. વિશ્વભરમાં ક્યાંય એવું નથી કે બધે જ વાત શ્લોકબદ્ધ હોય. અને એના પુરાવા આપો કે ગીતામાં કૃષ્ણને જ્યારે પૂછવામાં આવે છે વિભૂતિ યોગમાં, તો એ પોતે ઋગ્વેદ છે એમ નથી કહેતા, સામવેદ છે એમ કે છે, સંગીતનો હોય. ઋતુઓમાં હું વસંત છું એમ કે છે. ખાલી વર્ષા નથી કહેતા, વર્ષા જીવનદાયીની છે, પણ વસંત પ્રસન્નતાની ઋતુ છે, આનંદની ઋતુ છે, પ્રેમની ઋતુ છે, પ્રેમનો સ્વીકાર છે. આપણા ભારતીય તમામ ઈશ્વરોમાં પણ સ્વયંવર છે, પ્રેમ છે, બરાબર. આપણે દુનિયાને કહેવાની જરૂર છે કે વેલેન્ટાઇન્સ ડે તમે ઉજવતા થયા ને, હું તો કહું જ છું, મારા વેલેન્ટાઇન્સ ડે ઉપર પ્રોગ્રામ થાય, વડોદરામાં આવીને બોલી ગયો છું કે તમે વેલેન્ટાઇન્સ ડે ઉજવતા થયા એ પહેલા વસંત પંચમીના વર્ણનો છે અમારા કાલિદાસ પાસે. એની પહેલા પુષ્પધન્વના 5 બાણ છે. પુષ્પધન્વ કામ દેવ છે, દાનવ નથી. લક્ષ્મી ને વિષ્ણુનું એક સંતાન ગણાય છે, બરાબર. તો આ બધું આપણી પાસે છે, આપણા ખજાનામાં છે. આપણા ખજાનો નિરસ નથી. આપણા ખજાના પાસે યૌવન પણ છે, આપણા ખજાના પાસે વીરત્વ પણ છે, પુરુરુવા અને ઉર્વશી પણ છે, અને અભિજ્ઞાન શાકુંતલમમાં શકુંતલા અને દુષ્યંત પણ છે. અને કેટલી મોડર્ન સંસ્કૃતિ
આજે લોકો મોડર્નિઝમની વાત કરે છે, આજે લોકો એક્સેપ્ટન્સની વાત કરે છે. વિશ્વામિત્રની દીકરી શકુંતલા એમણે પાંદડામાં તરતી મૂકી, કણવ ઋષિએ ઉછેરીને એના વિવાહ થયા, અને વિવાહ થયા અને દુષ્યંત એને સ્વીકારી નહીં. ત્યારે કણવ એમ નથી કહેતા કે આપણા મા બાપો ભૂલ કરે છે, આપણે પહેલાંય ભૂલ કરેલી, આપણે ધર્માંતર ખૂબ થયા આપણે ત્યાં, પણ પાછા આવવાની જ્યારે કોશિશ કરવામાં આવી ત્યારે બધા એમ કીધું ને દરવાજા બંધ થઈ ગયા તારામાં. કણવાએ દરવાજો ખુલ્લો રાખ્યો દીકરી માટે. बराबर. सुबह का भूला अगर शाम को वापस आए तो उसे भूला नहीं कहते. तो કોઈને કોઈ કારણથી ધર્માંતર થયા હોય ને ધર્માંતરમાંથી તમે પાછો સ્વીકાર કરી લ્યો, બરાબર, તો સનાતનના તત્વમાં એ સ્વીકાર ભાવ છે એનું ઉદાહરણ જ કણવ અને શકુંતલા છે કે કાંઈ વાંધો નહીં, તો દીકરી તો મારી છો ને, વાલ્મીકી અને સીતા છે, વિચારજો. અને શિવમ તકલીફમાંથી તક શોધીને તાકાત બતાવે એ રામ. હું બોલેલો રામ મંદિર વખતે મારું પ્રવચન હતું. વનવાસ મળે છે પણ વનવાસમાંથી એ હનુમાનને મેળવે છે, શબરીને મેળવે છે, જટાયુને મેળવે છે, સુગ્રીવને મેળવે છે, જાંબુવનને મેળવે છે, એની સાથે ગઠબંધન કરે છે અને રાવણના પડકારનો મુકાબલો કરે છે. પણ સમજવાનું એ છે આપણા સનાતન ભગવાનો પાસેથી આપણું શિવમ શું છે. સીતાહરણનો જવાબ રાવણને તમામ પ્રકારની ચેતવણી, તમામ પ્રકારની માફી માંગવાની, શરણાગતિની તક. જો લંકા નથી જોતી રામને, એ તો વિભીષણને આપીને નીકળી જાય છે. કૃષ્ણએ જેટલી જગ્યાએ જ્યાં જ્યાં યુદ્ધ જીત્યા ત્યાં પોતે પોતાની સ્થાપના નથી કરી. હસ્તિનાપુરમાં કોઈ મારે રાજ કરવું છે, મારે કારણે તમે જીતા એમ કરીને ગોઠવાના નથી, નીકળી ગયા છે. નરકાસુરને હરાવ્યા પછી એના દીકરાને આપી દીધું, જરાસંઘને હરાવ્યા પછી એના દીકરાને આપી દીધું છે. રાજ નથી કર્યું છે. અન્યાયનો અધર્મનો મુકાબલો કરવાનો છે, અન્યાયનો મુકાબલો કરવાનો છે, ખોટું થાય ત્યાં લડવાનું છે. આપણે સામું ખોટું શરૂ નથી કરવાનું. નરસિંહ મહેતાનું એક વૈષ્ણવજનનું ભજન છે ને, એ શિવમ છે આપણું. વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે, મન અભિમાન ના રે. પહેલી લીટી બધાને મોઢે છે, પણ આગળ જુઓ બધી ઇન્ડિયન પિનલ કોડની, ભારતીય ન્યાય સંહિતાની કલમો છે. પરસ્ત્રી જેને માત્રે નો રેપ. પરસ્ત્રી તમારી સાથે જે હોય, તમારી સખી હોય, તમારી પત્ની હોય, તમારી પ્રિયા હોય, બરાબર છે, એ તમારી સ્ત્રી છે. એનો અર્થ એ નહીં કે તમે રાવણની જેમ કોકનું બાવડું પકડી લો, બરાબર. હું તો ઘણી વાર હસતા હસતા કહેતો હોઉં છું, મારા ઘરમાં પણ મારી ભત્રીજી છે, 10 મહિનાની છે, પ્રથા, બરાબર. તો બહુ રમાડવી ગમે એવી, 10 મહિનાનું બાળક હંમેશા રમકડા જેવું થઈ જાય, એટલે કેવી ગમે. અમને બધાને જોતી હોય એટલે અમને ઓળખે, બરાબર. બહારથી કોક આવે એને હોશ હોય ને કે આપણે ઢીંગલીને રમાડીએ, પણ ઢીંગલી રોવા માંડે એ રમાડવા જાય તો. 10 મહિનાની બાળકીમાં કુદરતે એવો સોફ્ટવેર મૂકેલો છે કે આપણા પરિચિત ચહેરાઓ છે એનું સ્કેનિંગ પેલા કરી લેવાય, અજાણ્યા ચહેરાઓ પાસે તરત ન જવાય. આપણે જેને પરિચિત ગણીને ઘરના ગણીએ છીએ એ એની અપ્રુવલ આપે, એ બાજુમાં 10 કલાક 5 કલાક 2 કલાક બેસે, પછી આપણે એના ખોળામાં જવાય. આ 10 મહિનાની બાળકીમાં પ્રકૃતિએ મૂકેલો સોફ્ટવેર છે. તો 20 વર્ષની, 22 વર્ષની, 25 વર્ષની પ્રોફાઇલ જોઈને કોનું નામ નથી, સરનામું નથી, ક્યાં જવાનું છે ખબર નથી, રોજ સવારે છાપામાં આવે, ફેસબુક જોઈને ભાગી ગયા, ઇન્સ્ટાગ્રામ જોઈને ભાગી ગયા, ક્યાં ભાગી ગયા? નક્કી કરવાનું કે કોણ છે ને કોણ નહીં, આની સાચી ઓળખ શું છે, સાચું નામ શું છે, સાચું સરનામું શું છે. હું તો મારા લેખમાં લખેલું છે, જાહેરમાં લખેલું છે, પ્રેમ લગ્ન એને જ પ્રેમ લગ્ન કહેવાય જે ધર્મ વચ્ચે આવે જ નહીં. જો ધર્મ પ્રેમથી ઊંચો હોય તો પ્રેમ લગ્ન કહેવાય જ નહીં. વાત પૂરી કરો, એક જ લીટીની વાત. પ્રેમ લગ્ન મારા મા બાપે કરેલા છે એટલે હું તો હકથી કહી શકું, એમાં ધર્મ વચ્ચે આવે જ નહીં. એક વૈષ્ણવ હોય ને એક શૈવ હોય તો કોની પૂજા કરશું? બેન પૂજા કરો, બરાબર. પણ જે ધ્યાન જ રાખવાનું, એક લાઈનની કસોટી, કોઈ ટેસ્ટ એટલે કે લેબ ટેસ્ટિંગ તો થતા નથી. જે વ્યક્તિ પ્રેમમાં ધર્મની વાત વચ્ચે લઈ આવે ત્યાં પ્રેમ કહેવાય જ નહીં. એનો અર્થ એ છે કે ધર્મ પ્રેમથી ઊંચો છે. તો ભારતનું સનાતન તો વિશિષ્ટ એટલે છે કે આપણે પ્રેમને ધર્મથી ઊંચો ગણી લીધો. આપણા ભગવાનો, આપણા શાસ્ત્રો, આપણા ગીતો, આપણા વારસામાં તો પ્રેમ છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ રસ પાને તું મોરના પીછેધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. આ શરમની નહીં, આમ જેને કહેવાય ને ગર્વથી મસ્તક ઊંચું રાખવાની વાત છે કે તમે હજી સંકુચિતતામાં જીવો છો, અમે તો વિશાળતામાં જીવીએ છીએ, અમે અખિલાઈમાં જીવીએ છીએ. અમારું સનાતન અખિલ છે અને આ અખિલ સ્વરૂપ જે છે એ શિવમ છે. પરસ્ત્રી જેને માત્રે પડધન નવ જાલે હાથ રે. શિવમ. બીજાનો પૈસા હું નહીં લઉં, એન્ટી કરપ્શન. એક ભજનની અડધી લીટીમાં આવી ગયા કાયદાઓ, બરાબર. જીવા થકી અસત્ય ન બોલે, રોંગ ડુઈંગ નહીં, ખોટું બોલવાનું નહીં, ખોટી વાત કરવાની નહીં, છેતરપિંડી નહીં, ફ્રોડ નહીં, સાયબર ક્રાઇમ નહીં, જીવવા થકી અસત્ય ન બોલે, ફેક પ્રોફાઇલ બનાવવાના નહીં, બરાબર. આ સનાતનનું શિવમ છે.
આ સનાતન એમ કહે છે કે બધામાં આત્મા એક છે. આ સનાતન એમ કહે છે કે બધી દિશાઓથી અમને સારા વિચારો પ્રાપ્ત થાઓ. સાહેબ, બહુ નિખાલસતાથી વાત કરું, ભારત જે ગુલામ બન્યું ને એ વખતે જે ગાફેલ રહી ગયું ને એનું કારણ તમને આ કોવિડના લોકડાઉનમાં જોવા મળે. ભારત એક એવો દેશ છે કે જેની તમામ સરહદો બંધ થઈ જાય ને, ધારો કે HMPCV કેવો કંઈક નવો વાયરસ, આજે જ મેસેજ હતો કે ગુજરાતમાં કેસ આવ્યો છે. ઉદાહરણ માટે કહું છું, બીવાની જરૂર નથી કોઈ, બરાબર? ઉદાહરણ માટે કહું છું કે એવો વાયરસ ફેલાવા માંડે ને આપણે સરહદો પાછી લોક કરી દેવી પડે, બરાબર? આપણી સરહદો સીલ થઈ જવાથી આપણું શું ઘટે મને સમજાવો. પિક્ચરો બને જ છે, બરાબર? ભારતનો ફિલ્મ ઉદ્યોગ જ એટલો વિકસિત છે કે પુષ્પાઓ બનાવે જ છે. આપણે 1, 2, 3 બધું આવે છે, બરાબર? આપણા પિક્ચરો ભાષાના બને છે, એવું નથી ખાલી એક જ જગ્યાએ બને છે. બંગાળમાં બને છે, તામિલનાડુમાં બને છે, બધે બને છે. ફિલ્મો બંધ થઈ જાય ન થાય, સિરિયલો બંધ થઈ જાય, જોવા વાળા, કરવા વાળા, કામ કરવા વાળા, બનાવવા વાળા બધા પડ્યા છે આપણી પાસે. આપણે કઈ બહારથી નથી ઉત્પાદન કરવાનું સિરિયલો, બરાબર? સ્ટ્રોબેરીની ખેતી બંધ થઈ જાય એ મહારાષ્ટ્રમાં થાય, બરાબર? કેરી બંધ થઈ જાય છે આપણી પાસે, આંબાવાડિયા જોઈએ એટલા, વલસાડમાં છે ને જુનાગઢમાં છે, બરાબર? શું બંધ થઈ જાય મને કહો ને? દ્રાક્ષ બંધ થઈ જાય. હમણાં હું નાસિકમાં ગયો, દ્રાક્ષના વેલા લૂમે ઝૂમે હતા. માવા. એક વસ્તુ એવી નથી કે જે બંધ, જેના માટે આપણે આધાર રાખવો પડે. થોડું ઘણું પેટ્રોલિયમ ને ગેસે છે, બરાબર? એની રિફાઇનરી હોય, આપણે જ બનાવીને બેઠા છીએ. ખજૂરે થાય છે ને ખારેક થાય છે. આપણી પાસે આ શક્તિ છે ને એમાં જ આપણે ગાફેલ રહી ગયા, કારણ કે આપણે કોઈ દી કોઈની જરૂર પડી નહીં એટલે આપણે બહાર નીકળ્યા નહીં. હું કાયમ નાનો હતો ત્યારે વાંચતો કે ભાઈ મરીના ભાવમાં વધારો થયો એટલે વાસ્કો ડી ગામા આવ્યો ને, આમ થયો ને, કોલમ્બસ આવ્યો ને, આમ થયું એટલે ડચ આવ્યા ને, પોર્ટુગલ આવ્યા ને, ફ્રેન્ચો આવ્યા ને. મને એક સવાલ સાદો થતો, તમારી પાસે જવાબ હોય મને આપજો, હું તમારી પાસે જવાબ લઈને ઘરે જઈશ. મને એક સાદો સવાલ થતો કે આપણે માલ વેચતા એમાં ઇસ્તંબુલના ટ્રેડર્સ વચ્ચેથી આજની ભાષામાં કહું તો દલાલો એ ભાવ વધારો કરતા અને એને કારણે વાણલીન લોકો ભારતના નકશા ગોતવા નીકળી પડ્યા અને આપણે લડવાન ગુલામ બનાવવા નીકળી પડી. તો આ આવીને એને ખબર પડી કે આ વિભાજિત પ્રજા છે. આ સૌથી મોટું દુઃખ આપણું, વિભાજન. એકતા નથી, સંપ નથી. ગઝનીનો નકશો જુઓ તમે, સોમનાથ નદી આવે કેવી રીતે મને સમજાવો. કાબુલથી, અફઘાનિસ્તાનમાંથી આમ તમે લીટી દોરો ગુજરાતના સોમનાથ સુધી, તો બાકીના ક્યાં જાય પ્રદેશો? પણ આપણી ક્યાં લડાઈ છે એમ કરીને જોઈ જાય, બરાબર? સંપ છે નહીં, વિભાજન છે નહીં. એવો કિસ્સો છે, સાચું ખોટું મને ખબર નથી, પણ કિસ્સો સમજવા જેવો છે કે રાણા સાંગા સામે બાબરે જ્યારે નિર્ણાયક યુદ્ધ લડ્યું અને મુગલ શાસનની સ્થાપના થઈ, એમાં બાબરનું લશ્કર તો નાનું હતું, બહારથી આવેલું. આપણું લશ્કર તો મોટું હતું, પણ એમાં રાતના અલગ અલગ જગ્યાએ છાવણીઓમાં આગ જોઈ એટલે એને દૂતને, ગુપ્તચરને મોકલો કે ભાઈ આ તો ખબર પડે છાવણીના ઠેકાણા, આટલી બધી આગ પ્રગટાવો, તમને ખબર પડે ક્યાં કેમ્પ નાખો છો. યુદ્ધશાસ્ત્રમાં એ યોગ્ય ન કહેવાય કે તમારે કેમ્પના ઠેકાણા દુશ્મનને ખબર પડે. ગુપ્તચરે આવીને કીધું કે મૂળ અલગ અલગ જ્ઞાતિના લોકો ભેગા થયા જ ને લડવા માટે, એટલે બધા એક રસોડે જમતા નથી, એટલે ચૂલાની આગ પેટાવી છે બધા પોતપોતાની જ્ઞાતિ મુજબ. આનું રસોડું, આનું રસોડું. હજી ઘણા ગામમાં આવું મેં જોયું છે, ઘણા સંસ્થાઓમાં આવું જોયું છે. આની આ સંસ્થાન, ઓલી સંસ્થાન. અને એવું કહેવાય છે, મેં કીધું છે દંતકથા કદાચ હશે, કિંવદંતી હશે, પણ સમજવા જેવી છે, શીખવા જેવી છે, બીજી વાર ભૂલ ન થાય એટલે બાબર એવું એને નોંધ એવું છે બાબરનામાની કે એવું કીધું કે ભાઈ ઓહો, જે પ્રજા એક રસોડે જમી ન શકે એ લડી કેવી રીતે શકે એક સાથે? એટલે હરાવી છે નહીં પડે. આ અસ્પૃશ્યતા, આ એકબીજાને અમે ઊંચા ને તમે નીચા, અમે વિદ્વાન ને તમે આ કનિષ્ઠ, આને જ આ ફાવે ને આને આ ન ફાવે, આ યુગ પૂરો થઈ ગયો. આપણે બધા એક બનીને તાકાત બતાવીએ ને તો, જે ઓલું પિક્ચરનો ડાયલોગ હતો ને કે આપણે ફૂંક મારીએ પાકિસ્તાન ઉડી જાય. 1.5 અબજની તો વસ્તી છે આપણી પાસે, ખરીદ શક્તિ આપણી પાસે છે, ગ્રાહકે ગોતવા જવા પડે એમ નથી. ઉત્પાદન કરો, ઉત્પાદને આપણે કરીએ, કસ્ટમર આપણી પાસે જ છે, અને આ ગ્રાહક માટે તો દુનિયા આવે છે આપણી પાસે. આ વિષયનો જે ક્લાઇમેક્સ છે, જે મુખ્ય ત્રીજો અંક, નાટકની ભાષામાં કહું તો થર્ડ એક્ટ, એ આ છે. આ તમે તમને અત્યાર સુધી શું હતું, તમારે ગૌરવ શેનો અનુભવવાનું, તમારે ખુમારી કેમ રાખવાની, રણટંકાર કેમ કરવાનું, એની વાત કરી, બરાબર? આપણે વિસ્મયથી યાત્રા શરૂ કરી, પણ હવે આ યાત્રા જે છે એ આગળ સમજજો. દુનિયા અત્યારે એવા મુકામ ઉપર આવી છે, પહેલા તો દુનિયા પાસે સ્થિર લીડરશિપ નથી, બરાબર? ટ્રમ્પ 4 વર્ષ છે, પછી પાછી ચૂંટણી અમેરિકામાં થવાની છે. અમેરિકા પાસે અત્યારે મજબૂત કહી શકાય આખી દુનિયા ઉપર ઇમ્પ્રેશન જમાવે એવા લીડર જે પહેલાના જમાનામાં જેમ અબ્રાહમ લિંકન કે એવા થઈ ગયા, એ હવે નથી. સમજજો.
આ ટ્રમ્પે તમને ખબર હશે એની પાછળનું બ્રેન તો દુનિયાનો સૌથી મોટો બિલિયનર ઇલોન મસ્ક છે. એને જાહેરમાં જ કબૂલ કરેલું છે કે મારું ઘરનું બનાવેલી થિયરી નથી કહેતો હું તમને. મેં કીધું હું એક વાત એવી નહીં કરું જેને તમે અવૈજ્ઞાનિક કહી શકો. ખુદ ટ્રમ્પે જ મસ્કને જવાબદારી આપી છે. બરાબર? એટલે અને મસ્ક સાઉથ આફ્રિકામાં જન્મેલો છે, અમેરિકામાં જન્મેલો નથી, એટલે પ્રેસિડેન્ટ નથી થવાનો. અને એને તો હજી મહિલા પ્રેસિડેન્ટ નથી જોયા. આખી દુનિયાની હ્યુમન રાઇટ શીખવાડે તોય આપણે તો કહી દીધા મહિલા નેતાઓ જોઈ લીધા. બરાબર? ચારે બાજુ છે આપણી પાસે, તો પુરાતન પણ છે, વર્તમાનમાં પણ છે. મહિલા મુખ્યમંત્રીઓ છે, મહિલા રાજ્યપાલો છે, મહિલા રાષ્ટ્રપતિઓ છે, મહિલા વડાપ્રધાન. આખા ભારતીય ઉપખંડમાં આપણે લખેલું છે, પિનલભાઈ એમના પેલું જે જભ્ભો છે એમની ઉપર અખંડ ભારતનું એક ચિત્ર છે, લખ્યું છે અખંડ ભારત. રામ માધવજી મારી ઘરે આવ્યા હતા. કુદરતી રીતે પરિવારનો કાર્યક્રમ છે એટલે હું કહું કે મારી ઘરે આવ્યા હતા. મેં સંવાદ મને કહેતા હતા કે આ લખવા માટેનો છે કે કરવા માટેનો છે સંવાદ. મેં કીધું લખવા માટે જ નથી, આપણે એમને જ વાત કરી, તમારા જ્ઞાનનો લાભ મળે. ચર્ચા થઈ એમાં એક વિષય એવો નીકળ્યો કે ભાઈ અખંડ, હવે કારણ કે હવે તો જો આ યુક્રેન વાળા લડે છે પણ કોઈ હરખું લડવા નથી દેતા. દુનિયામાં બધા ચોવટિયા એટલા બધા છે ને આ જગતમાં. બરાબર? હવે બે દેશોને લડવા દે શાંતિથી, એવું ને છે નહીં. જરાક આમ તેમ થાય, વચ્ચે ઓલું ઈરાન ને ઇઝરાયલે જરાક ખાંડા ખખડાવ્યા, યા તો બધા આમ કરાતું છે, આમ કરાતું છે. ખીચ પકડ મુજે જોર આતા હે, એવું એક આપણે જ્યાં કહેવત છે હિન્દીમાં. બરાબર? હવે આપણે ન ઓલા ટ્રાફિકમાં બે જણા બે થી એક પોતાની કારમાંથી હેઠા ન ઉતરે. કાચ નીચે ઉતરીને ગયા પર તને ખબર નથી પડતી હું કોણ છું, તને ખબર નથી પડતી હું કોણ છું. પણ નીચે ઉતરીને સરખું કરો ને કોણ છો એ તો કોઈ ઉતરે જ નહીં. કાચમાં કાર્બન કરવા બેઠા રહે ગમે ત્યારે. બરાબર? આવું તમને જે ચિત્ર છે એ વાસ્તવિક છે, પણ હું તમને થોડું રમૂજમાં કહું છું એટલે તમને ગળે ઉતરી જાય, અંદર ઉતરે, એબ્સોર્બ થાય. તો યુનાઇટેડ સ્ટેટ્સનું વિભાજન નથી થતું અને યુનાઇટેડ સોવિયત યુનિયન યુએસએસઆરનું વિભાજન થઈ ગયું. એનું કારણ શું? યુનાઇટેડ સ્ટેટ્સ પાસે પૈસા છે, અર્થતંત્ર છે, ઇનોવેશન છે. યુએસએસઆર રશિયામાં સામ્યવાદના અતિરેકને કારણે આ બધું ભાંગી પડ્યું. તો ચીને એટલું ભાંગેલું જતું હોય તો પછી બેઠું કર્યું, એને સામ્યવાદ ખાલી નાટક જેટલો રાખ્યો, બાકી બધો મૂડીવાદ કરી નાખ્યો. ચીન તો એક વિશિષ્ટ કેસ છે, દેખાવમાં સામ્યવાદી ને વર્તનમાં મૂડીવાદી. બરાબર? જ્યાં જ્યાં સામ્યવાદ આવ્યો, તમે પશ્ચિમ જર્મની જુઓ, તમે ઉત્તર કોરિયા જુઓ. બરાબર? પશ્ચિમ જર્મની મૂડીવાદી એટલે અમેરિકાની પાસે હતું અને પૂર્વ જર્મની રશિયા પાસે હતું. ભૂખડી બારસ થઈ ગઈ. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા જોવા, તમે જેટલી ટેકનોલોજીની વસ્તુ વાપરો, મારા ખિસ્સામાં સેમસંગનો ફોન પડ્યો છે, કોઈ હુન્ડાઈની કારમાં આવ્યું હશે, કોરિયન કંપનીઓ છે, એલજીના વોશિંગ મશીન હોય. સામ્યવાદ ન સ્વીકાર્યો તો ડેવલપ થયા. આ તો દેખાયું. કારણ કે સામ્યવાદમાં વેલફેરની વાત હતી, કલ્યાણની વાત હતી, સમાજવાદની વાત હતી. પણ સમાજવાદની વાત કરનારા પોતે જ બેજા બેસી ગયા અને સરમુખે તૈયાર થઈ ગયા. તમામ જગ્યાએ માઓથી શરૂ કરીને સ્ટેલિન સુધી. ભારત જ એક એવો દેશ છે જે કલ્યાણ કરવાની ભાવના એના ડીએનએમાં પડેલી છે. માનવતાની ભાવના એના ડીએનએમાં પડેલી છે. મળતાને જીવાડવાની ભાવના એના ડીએનએમાં છે. બરાબર? આજે મેં કીધું ને, બાપુની કબીરવડમાં કથા સાંભળતો હતો, કબીરજીની એક સાખી આવી, કર સાહબ કી બંદગી ઓર ભૂખે કો રોટી દે. આપણે કહીએ ને કે આ તો બધા અભણ હતા, પણ અભણ હતા એ આપણને આ શીખવાડી ગયા. બરાબર? બીજાઓની મદદ કરો, બીજાઓનો પરોપકાર કરો. સંસ્કાર એ છે કે તે આ દુનિયામાં આપણી સિવાય બીજા જીવે છે એનું ધ્યાન રાખીને જીવવું હોય. આમ આપણે લોકડાઉન કાઢી ગયા આખું કોવિડ, એકબીજાનું ધ્યાન રાખતા. તમે વિચાર કરો કે તમે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ક્યારેક તમે જો ફ્લાઇટમાં જાઓ ને, અને ફ્લાઇટમાં ન જાઓ તો એમને માટો મારવા જાજો, કારણ કે ફ્લાઇટમાં જવું ફરજિયાત નથી, રિક્ષામાં બેસીને જાજો એ ફરવા. બરાબર? મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની બાજુમાં જ ધારાવીની ઝૂંપડપટ્ટી છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, એશિયાના સૌથી મોટા આર્થિક કેપિટલ પાટનગર ગણાય એનું એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ સાવ દિવાલો ડોટ છે, દિવાલે. આફ્રિકામાં તમે જાઓ ને તો દિવાલો રચવામાં આવે. જે હેવ નોટ્સ જેની પાસે નથી અને હેવ જેની પાસે છે એ બે વચ્ચે સ્ટીલની દિવાલો રાખવામાં આવે. સશસ્ત્ર સૈનિકો રાખવામાં આવે. હું ઉતરો તો મને એમ કહેવામાં આવ્યું કે સોનાની વીંટી, સોનાનો ચેન ને બધું મૂકી દો હોટલમાં, આ પહેરીને નહીં જવાનું, બધું દેખાય. બરાબર? તમે વિચાર કરો કે દુનિયાભરમાં આવું છે જેની પાસે નથી, પડાવી લેવા માટે આક્રમણ કરે. ભારત શાંતિમય સહ અસ્તિત્વમાં જીવે છે. આપણી તાકાત છે, આપણી મુદ્દાની તાકાત છે. મુકેશ અંબાણી આવડા મોટા લગ્ન કરે છોકરાના, અને એના પછી પાછા ભજીયા ખાવા માટેના ગામડે જાય તો ભજીયા વાળો એમ ન કે રિલાયન્સ થોડાક શેર તો લખી દો. હવે વિડીયો તો ખબર છે ને ભજીયા ખાતા હતા એવો.
તો ભજીયાવાળા એમ કીધું કે રિલાયન્સ તો લખી દો થોડુંક અમને 1% તો આપો, તમે ભજીયા ખાઈ અમારે. કારણ કે આપણો સામાન્ય માણસ, આપણો BMW લઈને ફરનારો માણસ છે ને, એ પાણીપુરી વાળા પાસે ઊભો હોય. ઓલો રેકડી વાળો છે, આ BMW વાળા છે. ઓલો એમ માને છે કે મારા કર્મમાં રેકડી કાઢવાની લખી છે. ઓલો એમ માને છે કે મારા કર્મમાં BMW છે એટલે કે આ નીચો નથી થઈ જતો, ના ઊંચો નથી થઈ જતો. આ ભારતના DNA માં છે ને, વિશ્વમાં સૌથી મોટી તાકાત આપણી છે. સહ અસ્તિત્વ, કો એક્ઝિસ્ટન્સ આપણને આવડે છે. એકબીજા સાથે તાલમેલ બેઠાવતા આપણને આવડે છે. એટલે ગુજરાતીઓ જ્યાં જઈને દુનિયામાં એ સેટ થઈ જાય. બરાબર. હમણાં હું શિયાળામાં જવાનો છે, કદાચ આવ્યા હશે. જય પટેલ આવવાના હતા, મને કીધું હતું. આવ્યા છે? યસ. ઓસ્લો જવાનો છું અને ડેનમાર્કના કોપનહેગન જવાનો છું બોલવા. તમે વિચાર કરો, સ્કેન્ડિનેવિયન દેશ છે ખૂણામાં. યુરોપિયનો પૂરા નથી જતા બધી દરેક વખતે. મારા એક યુરોપિયન મિત્રને મેં વાત કરી કે હું નોર્વે હતો, મને કે નોર્વે એમ કે પછી એણે એમ કીધું કે ઇટ્સ એ પ્રીમિયમ સ્વિટ્ઝરલેન્ડ. પ્રીમિયમ સ્વિટ્ઝરલેન્ડ. બરાબર કે સ્વિટ્ઝરલેન્ડ છે ને, એ તો આપણે સ્વિટ્ઝરલેન્ડ જવાની વાતો કરીએ. એ એમ માને છે કે સ્વિટ્ઝરલેન્ડ થી પ્રીમિયમ તો નોર્વે ગણાય, સ્કેન્ડિનેવિયન. ત્યાં બેઠા છે આપણા ગુજરાતી, જો જ્યાંથી એક આવ્યા, અમારા આયોજક જ છે કાર્યક્રમ, અને ત્યાં HSS માં જ છે આ જયભાઈ છે, એનું નામે જય જ છે. આ તો કુદરતી એવું બન્યું કે વડોદરામાં હાજર છે. કે અમે પ્લાન નહોતો કર્યો, કે નાટક નથી કરતા અમે કે એને સ્પેશિયલ ટિકિટ ખર્ચીને બોલાવ્યા હોય. બરાબર. પણ તમે વિચાર કરો કે આપણે આખી દુનિયામાં સેટ થઈ ગયા. આપણે ફિનલેન્ડમાં છીએ, આપણે નોર્વેમાં છીએ, આપણે શ્રીલંકામાં, જ્યાં દુનિયાના જે દેશમાં જાઓ, કંબોડિયામાં, હું તો 36 દેશ ફર્યો, એકેય દેશ એવો નથી મળ્યો કે ગુજરાતી ન હોય. અને હજી આ તો ગુજરાતીની વાત કરું છું. આવા તો કેટલા રાજ્યો છે આપણી પાસે. તમે વિચાર કરો, રાજસ્થાનના બધા ટુરિસ્ટ ગાઈડને બધી ભાષા આવડે. તમે વિચાર કરો, એમાંનું એકેય કોલેજમાં નથી ગયું. તમે જે ભાષામાં વાત કરો એ ભાષામાં તમારી યારે વાત કરે. 14 ભાષા આવડે એક માણસને. આ આપણી તાકાત છે. આપણે અભાવમાં પીડાતા દેશ છીએ ને, એટલે આપણો સ્વભાવ છે ને, એ ફટકા ખાઈને મજબૂત થઈ ગયો છે. આપણી ઇમ્યુનિટી સારી છે આ બાબતમાં. બરાબર. આપણો તમે કલ્પના કરો, તમે કોઈ પણ સાદી દુકાનમાં ઢોસો વેચવા માટે બેઠા હો, કોઈ ચા વેચવા માટે બેઠું હોય, એટલે નાના બધા ઓલા હોય ને, આપી જાય, તમારો ઓર્ડર લઈ જાય, તમે ગાડીમાં બેઠા હો, અહીંયા તમને આપી જાય, તમારી સેન્ડવિચ આપી જાય, તમારું આઈસ્ક્રીમ આપી જાય. એક કોમ્પ્યુટરની અંદર હિસાબ નથી થતો. છતાં હાંજ પડે બધાને પૈસા ચૂકવાઈ જાય છે. કયો ઓર્ડર એ ખબર હોય. 14મા નંબરની ગાડીમાં આને રોઝનો આઈસ્ક્રીમ મંગાવ્યો છે, આને મેંગોનો મંગાવ્યો છે, બાકીના 3 પાઇનેપલ વાળા છે, એ વળને ખબર હોય. બરાબર. આ તાકાત આપણી પાસે છે. રેલવે સ્ટેશને ચા વેચતા છોકરાઓ છે ને, એને હિસાબ કરવા માટે કોમ્પ્યુટરની જરૂર નથી પડતી. એ 3 મિનિટ ટ્રેન ઊભી હોય ને એટલા એના હિસાબ થઈ ગયા હોય. આ આપણે માથે પડેલું છે ને, એટલે આપણે વિકસાવેલું છે, આપણી ઉત્ક્રાંતિ થયેલી છે. આ ભારતની તાકાત છે. અને આવતીકાલની દુનિયામાં ભારત માટે ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે દુનિયા પાસે સ્થિર લીડરશિપ નથી, આપણી પાસે છે. દુનિયા પાસે ફ્યુચર વિઝન, અત્યારે જે લોકોએ સાયન્સ ડેવલપ કર્યું, જે લોકોએ ટેકનોલોજી ડેવલપ કરી, એની પાસે એનો અભાવ થઈ ગયો. સાદું ઉદાહરણ આપું. જે બ્રિટનનો યુનિયન જેક 60% પૃથ્વી ઉપર ફરકતો હતો, આપણી ઉપર જેણે રાજ કર્યું, બરાબર, એ જ બ્રિટનની અત્યારે પોલિટિકલ હાલત જુઓ, સોશિયલ હાલત જુઓ. મારા ત્યાં રહેનારા, ત્યાં મોટા થનારા અને ત્યાં કરોડો રૂપિયા કમાનારા એક મિત્ર એમ કીધું કે અમારી શેરી હવે સલામત નથી, પહેલા હતી. બરાબર. આપણી પાસે હજી છે, આ જગ્યા કરે છે દુનિયા આપણા માટે. આપણી પાસે મેન પાવર છે, આપણી યંગ વસ્તી છે. જાપાન ઓલ્ડ વસ્તી, ગ્રીસ ઓલ્ડ વસ્તી, ચીન ઓલ્ડ વસ્તી. ચીનમાં હમણાં પેકેજ જાહેર કરવામાં આવ્યા, છોકરાઓ પેદા કરવાના પેકેજ. આટલી વસ્તી છે તોય. શું કામ ખબર છે? ચીનની જે કઈ ઇકોનોમી છે ને, એ મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી છે. તમને ટેબલ મોટા મોટા બનાવીને આપે, તમને પ્લાસ્ટિકના રમકડા બનાવીને આપે, જે બનાવો એ મેન્યુફેક્ચર કરીને આપે, અને આપણે ખરીદી લઈએ કારણ કે સસ્તું પડે. હવે કારીગરનો ઉંમર તો થાય ને. 2005ની સાલમાં જે કારીગર ટેબલ રંધો ભરીને કરતો હોય, એ કારીગર કે 2025માં એ જ ફિટનેસથી કામ કરે. તો ચીન પાસે નવી પેઢી નથી. આપણી પાસે એટલા બધા છે, ટોલ નાખે, ફાસ્ટેગ આવી ગયા પછી 6 જણા ખુરશી નાખીને બેઠા. ખોટો પડતો મને કહે એ સારું છે ત્યાં બેઠો હોય, આપણે ઘરે આવીને બેઠા. તો આ તાકાત મારે તમારા સુધી પહોંચાડવી. આપણી ભારતની સનાતન જે વારસો છે એ તો મહાન જ છે. એના માટે તો સપ્તાહ બેસાડો તો તૂટી પડે. હું ગમે એટલી વાતો કરું, પણ જે ઓપોર્ચ્યુનિટી છે આવતીકાલની આપણા માટે, આપણા યંગ બ્રેઇન, આપણને ભાષા આવડે છે, આપણું અંગ્રેજી એ સારું છે બીજા દેશો કરતા.
અંગ્રેજી કોમ્પ્યુટરને કારણે જ્યારે એની માંગ વધવા માંડી ત્યારે આપણા ટેકનોક્રેટ્સ જુવાનિયાઓ બધે ફેલાઈ ગયા. શું કામ? કારણ કે એનું અંગ્રેજી સારું હતું. ત્યારે ચીનનું અંગ્રેજી નબળું હતું. જર્મન કે ફ્રેન્ચોને તો આવડતું જ નથી આપણા જેટલું અંગ્રેજી બોલે. ઇઝરાયલને નથી આવડતું. હું ત્યાં ગયો તો બધા તૂટક અંગ્રેજી બોલે. અને આપણે જેને આપણે એમ માનતા હોય કે આપણું અંગ્રેજી સારું નથી, ત્યાં જઈને એમ લાગે કે ઓહો આપણા જેવું કોઈનું અંગ્રેજી નથી. કારણ કે ભારત પાસે એક વિશિષ્ટતા છે. આપણે છે ને જળ તત્વ વાળા છીએ. જગ્યા મળે ત્યાં પાણી ઘૂસી જાય. બરાબર? જગ્યા મળે ત્યાં પાણી ઘૂસી જાય. તમે જોજો ગમે ત્યાંથી એ પોતાનો રસ્તો કાઢી જ લે. બરાબર? અને ધીમે ધીમે કાં સુનામીનું મોજું આવે ને બધાને ઉખાડતું જાય એક વાત થઈ. પણ જે ટીપે ટીપે પાણી જતું હોય ને એ પથ્થરની અણી કાઢીને લીસો કરી નાખે. આપણી તાકાત છે. હસતા હસતા કહેતો હોઉં છું કે ફાફડા જલેબી છે ને એ આપણો બ્રેકફાસ્ટ છે. એક બાજુ તીખા મરચા હોય, બીજી બાજુ ગળી જલેબી હોય, વચ્ચે ગાંઠિયા હોય. બધા સ્વાદને મિક્સ કરી નાખે એ મોરપીસની ભક્તિ કરી શકે. બ્રેકફાસ્ટમાં કોર્સ નહીં કરવાના, અલગ અલગ નહીં. આપણી થાળી આજે જો વિજ્ઞાન એવું કહે છે, મને ઘણા કંઈક તમે વજન કેમ ઘટાડ્યું, તેના 4-5 જે થિયરી છે અત્યારે હું એની કથા નહીં કરું, પણ એમાં એ કહે છે કે ઇન્સ્યુલિન સ્પાઇક તમારું થતું હોય ઓછું કરો શરીરમાં. બરાબર? તો ઇન્સ્યુલિન સ્પાઇકના મોટા સાયન્ટિસ્ટોના વિડીયો તમે યુટ્યુબ ઉપર અત્યારે ખોલીને જોજો તો ઇન્સ્યુલિન સ્પાઇક સર્ચ કરશો એટલે એમ કહેશે કે તમારે એકલી મીઠાઈ નહીં ખાવાની, એની સાથે ફાઈબર ખાવાનું, એની સાથે કાર્બોહાઈડ્રેટ ખાવાનું, એની સાથે પ્રોટીન ખાવાનું. એટલે એકલું ગળ્યું પેટમાં જાય તો ઇન્સ્યુલિન ઉછળે, એને બદલે બધું મિક્સ કરીને તમે ખાઓ તો ઇન્સ્યુલિન કંટ્રોલમાં રહે. ટૂંકમાં શુગરને કોમ્પ્લેક્સ કરવાની, સિમ્પલ નહીં રાખવાની. શરબત પી જવી સિમ્પલ શુગર થઈ અને ખજૂર ખાવી કોમ્પ્લેક્સ શુગર થઈ, કારણ કે એમાં ભેગા રેસા આવે, ભેગું પાણી આવે. બરાબર? હવે આપણી ગુજરાતી થાળીમાં નથી, ભારતીય ભોજનમાં નથી શ્રીખંડ નહીં ખાવાનો, પૂરી ખાવાની, રસોઈ ખાવાનો, સૂઠી નાખવાની. બરાબર? શાક ખાવાનું, રોટલો ખાવાનો, બધું મિક્સ કરવાનું, એક જ ધારું છૂટું નહીં પાડવાનું. ડેઝર્ટ છૂટું કરીને તો હવે આપણે ખાતા થઈ ગયા, છૂટું છેલ્લે ખાવાનું, ભેગું જ ખાઈ લેવાનું. શીરો ભેગો જ દાબવાનો તમારે થેપલાની, છૂટું નહીં પાડવાનું. આ સાયન્ટિફિક વાત છે, આપણી પાસે વર્ષોથી છે. આ ઇડલી ઢોકળા કઈ જેવી તેવી વસ્તુ છે? મેં પહેલી ફ્રેન્કી ખાધી હતી ત્યારે મેં કીધું હતું ને, તો બોલેલો છું, આનો વિડીયો વાયરલ થઈ ગયો છે કે ભાઈ આ તો દુનિયાએ આવા બરીટો ને રોલ ને રેપ ને ફ્રેન્કી ને એવા નામ આપીને આમાં ગોળ મેંદાની રોટલી કરીને એમાં શાક નાખીને આપણને ખવડાવી દીધી. આ તો મારી મા હું નાનો હતો ત્યારે મને ખવડાવતી હતી પપુડું. એમાં ગોળ હોય, ખાંડ હોય, મધ હોય, અથાણું હોય, જેવો છે એના ઘરના ટેસ્ટ. બરાબર? તો આપણે ધ પપુડાસ કરીને પહોંચી જાવ ને બધી જગ્યાએ. જેમ આપણે ફ્રેન્કી બોલતા થઈ જાય પપુડા બોલતા થઈ જાય. પિઝા બોલાય કે પિઝા બોલાય? મને એક ભાઈનો મેસેજ હતો કે પિઝા બોલાય કે પિઝા બોલાય? મેં કીધું ખવાય. ટ્રેવર હોય તો ખવાય, પૈસા ચૂકવવાની પચાવવાની બેયને. જાજો ચીઝ વાળો હોય એટલે પચાવવાની એ ટ્રેવર જોઈએ, રોજ ન ખવાય. મને તમે પિઝા ખાઓ કે પાસ્તા ખાઓ એની સામે વાંધો નથી, તો હું કઈ થોડો ડેનમાર્ક જતો હોત એવો વાંધો હતો. મને વાંધો એ છે કે તમે પિઝા ને પાસ્તા ખાતી વખતે સુખડીને ખીચડી બનાવવાનું જ ભૂલી જાઓ છો. બસ આટલો જ વાંધો છે. તમે દુનિયા આખીનો સ્વાદ લો, દુનિયા આખીનું સંગીત માણો. તમે ભલે કોલ્ડ પ્લેની કોન્સર્ટને હાઉસફુલ કરો, હું જાઉં, મને ટિકિટ મળે તો, મળતી નથી. બરાબર? પણ તમે કોલ્ડપ્લેની સંગીત હાઉસફુલ કરતી વખતે યાદ રાખો કે આપણી પાસે કેટલા સૂર હતા, કેટલા રાગ હતા, કેટલી રાગણીઓ હતી ને એનું કેટલું વૈવિધ્ય હતું. આપણી પાસે કેવા વાદ્યો છે ને કેવા કલાકારો થઈ ગયા, એ ભૂલી ન જાઓ, એ મારું કહેવાનું છે. બરાબર? તમે હરિપ્રસાદ ચૌરસિયાની બાંસુરી ભૂલી ન જાઓ, તમે શિવકુમાર શર્માનું સંતૂર ભૂલી ન જાઓ. બરાબર? તમે ભલે ડ્રમ 4 પ્રકારના સાંભળો, બોંગો સાંભળો, સિન્થેસાઇઝર સાંભળો, પણ આ આપણું જ છે. અને આ દુનિયા પાસે નથી એટલે સ્પેશિયલ છે, આ વિશિષ્ટ છે, એક્સક્લુઝિવ છે. હું ઇઝરાયલ ગયો, દાડમના દાણા ફોલવાનું સાહેબ મશીન આવ્યું, મને બતાવ્યું. દાડમના દાણા ફોલવાનું ઓટોમેટિક મશીન. અઘરું કામ છે, દાડમના દાણા ફોલવા બહુ અઘરું કામ છે. લસણની કળી ફોલવી, દાડમના દાણા ફોલવા, બધું આપણા બહેનોને સલામ કરવી પડે. ગુજરાતમાં 700 તો શાકાહારી વાનગી છે, આટલી તો પૃથ્વી ઉપર નથી ગણી હજી. તો આ દાડમના દાણા ફોડવાનું મશીન બતાવીને મને કહે કે આ એક્સપોર્ટ અમે કરી શકીએ, અને આમાં એવું લખેલું હોય કે નો ટચ ઓફ હ્યુમન હેન્ડ, માણસનો હાથ નથી એવું સ્પેશિયલ દાડમ, નો ટચ ઓફ હ્યુમન હેન્ડ. મને કહે કે તમારે ભારતમાં આનો થોડું લેખ લખીને પ્રચાર કરવો જોઈએ. મેં કીધું અમારે જાજા માણસો છે, હવે આટલા મશીન કેવું પાછળ તમે બેકાર ઉભા કરવા, ઘરે આવીને દાણા ફોડી દેવા પડ્યા છે.
ઘડાને માલિશ કરી દેવા પડ્યા છે, માથું દબાવી દઈએ પડ્યા છે, ગળું દબાવી દઈએ પડ્યા છે. માણસો જ જજા છે. બરાબર? તો આ સમજવા જેવી વાત છે. એટલે મેં કીધું અમારે જરૂર નથી. હા, અમે સારા દાડમ ઉગાડીએ, એની ખેતી સારી કરીએ, ચોખ્ખું રાખીએ અને દુનિયાને વેચી શકીએ. અમારી પાસે છે દાડમની ખેતી મજબૂત છે ભારતની. તો મને કંઈક તમે યુરોપમાં એક્સપોર્ટ કેવી રીતે કરો? આ લેબલ વાળું બતાવ્યું, નો ટચ ઓફ હ્યુમન હેન્ડ. મેં કીધું સ્પેશિયલી હેન્ડ પિક ફોર યુ. બરાબર? આ છે ને માર્કેટિંગ, ખાસ તમારા માટે છબડીના બોરની જેમ ચાખીને તૈયાર કરેલા. પેલા ચાખ્યું અમે દાડમ, સારું છે, મીઠું છે, પછી જ આ કોથળીમાં ભર્યું છે, એમને નથી ભર્યું. બરાબર? વેચતા આવડવી જોઈએ, બ્રાન્ડિંગ કરતા આવડવું જોઈએ. આપણે બ્રાન્ડિંગ કરીએ તો આપણી પાસે કઈ, મેં કીધું ને, આપણા બ્રેકફાસ્ટનું લિસ્ટ કરો તો આખી દુનિયાની બ્રાન્ડ ટૂંકી પડે. એટલા તો બ્રેકફાસ્ટ છે આપણી પાસે ભારત. હજી લંચ લગી તો આપણે જવું જ નથી. ડિનર માટે તમારે જવાનું છે, મને ખબર છે, એટલે મારે પૂરું કરવું પડશે. તો પિનલભાઈને આપણે કહેશું કે અખંડ ભારત બનવાનું છે, અને એ બનવા માટેનો એક તરીકો છે કે લડવા તો ન દે, પણ આ અખંડ ભારત બનાવવા માટે આપણે ભારતને એટલું આકર્ષક, સમૃદ્ધ, મજબૂત, બરાબર, સુરક્ષિત, શાંત એવી રીતે ભારતનું બ્રાન્ડ ઇમેજ કરો, એવી પોઝિશનિંગ કરો. આપ જે બધા યુવાન મિત્રો બેઠા છો, એ આવતીકાલના ભારતનું ભવિષ્ય નાગરિક છો. ભારત એટલે નકશો નહીં, ભારત એટલે નાગરિકો. નકશો આમ તેમ થાય, પણ નાગરિકો આમ તેમ ન થાય. માણસ વતનની બહાર જાય, પણ વતન કઈ માણસની બહાર ન જાય. એટલે તો આ જો ને, જાન્યુઆરી મહિનામાં બધા આવ્યા જ હોય, વતનવાળા જેટલા હોય બધા આવ્યા વિદેશમાંથી. તો મારા મિત્રો, અખંડ ભારત શક્ય છે. ભારત જ એટલું આકર્ષક કરો કે વહેલા મોડા બધા એના નેતાઓને એમ કે આમાં જોડાઈ જાવ ને, આમાં વધારે મોજ છે. બરાબર? મને ઇઝરાયલ ગયો તો મને એક મોસાદ વાળા મિત્ર મળ્યા હતા, એને મને કીધું, હું તો પબ્લિકલી કહું છું, મેં લખ્યું છે મારા લેખમાં. બરાબર? કે આ ગાઝા પટ્ટીનો અડધો વિવાદ તો શું છે કે વચ્ચે સમાધાન થયું હતું કે આટલો ભાગ કરી નાખ્યો. તો હવે ઇઝરાયલમાં જે લાભ મળે ને ટેકનોલોજીના અને હાઈટેક બધી વસ્તુઓના, અને સારી ઇકોનોમી, સારા મલ્ટીપ્લેક્સ, બધા રસ્તાઓ સરસ, વાહન સરસ. કારણ કે યહૂદીઓ તો એમ પાછી વૈજ્ઞાનિક પ્રજા, સાયન્ટિફિક ડેવલપમેન્ટ વાળી, બ્રેઇન વાળી. આ માર્ક ઝકરબર્ગ ગીત છે ને, હવારના પોરમાં આપણે બધા કરાગ્રે વસતે લક્ષ્મીમાંથી કરાગ્રે વસતે વોટ્સઅપમાં આવી ગયા. બરાબર? તો એ જે એને છૂટા નથી પડવું. મુદ્દો એ છે, એમ ભાગ પાડીને વચ્ચે સમાધાન કરી નાખો ને કે આ તમારું, ના અમારું, હાલો તમે ત્યાં મોજ કરો, અમે અહીં મોજ કરીએ. તેને પાછું ઇઝરાયલના બધા લાભ જોઈએ છે. એટલે એ એમ કે છે કે તમારું આજે બધું વિકસિત છે ને, એમને આપી દો. ત્યાં માથાકૂટ અડધી અટકી જાય છે. છૂટા પડવાની વાત જ કેટલાય સમાધાન અત્યાર સુધી કરાવ્યા બધા. એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે. દરેકને સુખ જોઈએ, દરેકને શાંતિ જોઈએ, દરેકને પોતાના છોકરાઓનું સારું ભવિષ્ય જોઈએ. આપણે ભારતને એ લેવલે પહોંચાડીએ કે આપણા પાડોશીઓ, અમે અડધા તો મેં કીધું ને, અડધા ભાઈ તો નેતાગીરી જ નથી, અડધા ભાઈ તો આવતીકાલ 20 વર્ષ પછી શું કરશું એના ઠેકાણા નથી. એટલે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ થોડીક જીતવા માંડી, ત્યાં સરકાર બદલાઈ ગઈ. બરાબર? ક્રિકેટરો જીવે કે નહીં એનો પ્રશ્ન થઈ ગયો છે, રમવાનો તો વાત દૂર થઈ. બરાબર? તો આ સમજવા જેવી વાત છે આપણે કે આપણા પાડોશીઓની પરિસ્થિતિ જોતા બહુ આસાનીથી આપણું ચુંબક મોટું કરો ને સાહેબ, આપોઆપ લોઢાના ટુકડા આપણી ભેગા આવીને ચોંટી જશે. ચુંબકત્વ વધારવાની જરૂર છે આપણે. આપણો ફોર્સ વધારો, આપણો પાવર વધારો. અને એના માટે જે એક શબ્દ જોઈએ છે, હું કહીને જાઉં છું. હમણાં સરદાર સાહેબનું પુસ્તક મેં નવેસરથી આખું તૈયાર કરીને મૂક્યું, અને મેં એમાં મૂક્યો છે એક લેખ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવ્યું સરદાર સાહેબ, અઘરું કામ પૂરું કરી દીધું સરદાર પટેલ. તો એમાં બહુ મહત્વની વાત એ છે કે સરદાર સાહેબ કે એટલા બધા, ગાંધીજીને હજી થોડુંક ભક્તિમાં રસ ખરો, ગીતાની વાત કરે ને, ગાયની વાત કરે ને, ગાયત્રી મંત્રના જપ કરાવે ને, એવું બધું ગાંધીજીને તમે જોઈ શકો, સાધના, આરાધના. સરદાર પટેલમાં તો આવું કઈ બેકગ્રાઉન્ડ નથી. પણ સરદાર પટેલ કેમ સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવવા નીકળ્યા? કારણ કે સરદાર પટેલે ખબર હતી કે ભાઈ વર્ષોની ગુલામી પછી ખંડિત આત્મવિશ્વાસ વાળો દેશ છે. આ સુતેલા સિંહને કહેવું તો પડે ને કે તું સિંહ છો, લાયન કિંગ પિક્ચરની જેમ. કે તું સિંહ છો, તું સિંહ તરીકે પેદા થયો છો, તારે ગર્જના કરવાની હોય, તારે તારું રજવાડું ક્લેમ કરવાનું હોય. એટલે સરદાર સાહેબે સોમનાથનો જીર્ણોદ્ધાર, અને મુનશી પણ હતા એમની સાથે, ભારતીય વિદ્યા ભવન વાળા, આ બધા આપણા ગુજરાતીઓએ જ સોમનાથનો જ્યોતિર્લિંગ તરીકે જીર્ણોદ્ધાર એટલા માટે કરાવ્યો કે દેશને ખબર પડે કે આપણી ગૌરવ ને આપણી અસ્મિતાનું પ્રતીક છે એ હવે ખંડિત નહીં થાય, એ હવે અખંડિત રહેશે. એ વિશ્વાસ તો આપવો પડે ને તમને અંદરથી.
એ વિશ્વાસ માટે આપણે કામ કરવાનું છે. રામ રામ એટલે થયા કે એને વનવાસની કસોટી મળી. અયોધ્યામાં જ પેદા થયા અને મોટા થયા, એના મંદિરો નથી બન્યા. જેને વનવાસ વેઠ્યો, વનવાસ હસતા મોઢે સ્વીકાર્યો, છતાંય પોતાનું સંકલ્પ પણ ચાલુ રાખ્યું. મેં કીધું એમ સીતાહરણ માટે ન્યાયપૂર્વક એને લડાઈ લડ્યા છે. પેલા ઓફરે કરી છે રાવણને, કીધું એમને માફી દે તો મારે નથી લડવું. પણ સીતાહરણના જવાબમાં મંદોદરી હરણ નથી કર્યું. હું રામ છું, હું મારું રામનું તત્વ નહીં ગુમાવું. હું રાવણને મારવા માટે ઉભો રહીશ, પણ હું રામનું તત્વ નહીં ગુમાવું. બરાબર? આ સમજવાનું છે ભારતમાંથી. આ ભારતના ભગવાનો છે, આ ભારતની તાકાત છે, આ ભારતનું રામ રાજ્ય છે. બરાબર? કે હું છોડું પણ મારે સહન કરવું પડે તો કરું. મેન ઓફ લો હતા રામ, મેન ઓફ લો. સિદ્ધાંતવાદી માણસને દુઃખ વધારે આવે, એમને દુઃખ વેઠા, પણ સિદ્ધાંત પડતા ન મૂક્યા. કૃષ્ણ મેન ઓફ લવ હતા. એમણે પણ છોડવાનું હતું ત્યારે છોડ્યું. ગોપીઓ છોડી, સખા સખીઓ છોડ્યા, ગોકુળ મથુરા વૃંદાવનમાં બીજી વાર ગયા નહીં. આજીવન દ્વારકાધીશ થઈને રહ્યા. કાંઈક મેળવવા માટે કશુંક છોડવું પડે, નવી યાત્રા કરવી પડે, આગળ વધવું પડે, નવું સ્વીકારવું પડે, નવું શીખવું પડે. જે કેબીસીમાં અમિતાભ બચ્ચન કહે છે ને, શીખના બંધ તો જીતના બંધ. તો આપણે છોડવાનું છે દંભ, છોડવાનું છે આળસ, છોડવાનો છે અહંકાર. કારણ કે જેનામાં અહંકાર હોય ને નવું શીખી ન શકે. બરાબર? પેલા ગુરુજીનો એક દાખલો હતો કે ભાઈ પેલા ભણવા આવ્યા ને એમ કીધું તમે શું સંગીત કેટલું આવડે છે? તમે તો આ જગ્યાએ સિતાર ગણીને આ જગ્યાએ આ કરી, તો તમને 3 વર્ષ તાલીમમાં થશે. બીજો એક છોકરો આવ્યો, હું તો ગામડેથી આવ્યો છું, ભાઈ એ વાદ્ય જોયું જ નથી કેવું દેખાતું હોય, તો કે 3 મહિનામાં થશે. તો કે તમારે 3 વર્ષ મને કીધા ને આને 3 મહિના ને એકે આવડતું નથી, હું તો 6 જગ્યાએ શીખી આવ્યો છું. તો એ બધું ભૂસવામાં જ પહેલા તો એટલે અહંકાર મૂકીને શીખવું પડે, નવું અપનાવવું પડે, જાણવું પડે, સમજવું પડે, અને આપણું જે બેસ્ટ છે એ આપવું પડે. થાઈલેન્ડ સિલ્ક વેચે છે. હું રાજસ્થાનની અંદર હમણાં ગયો તો, સીતાફળના રેસામાંથી શર્ટ બને છે. કે જીવ હત્યા કર્યા વગર અમે સિલ્ક જેવું જ સુવાળું કાપડ તમને આપીએ, સીતાફળના રેસામાંથી. બરાબર? આ ભારત પાસે કેટલા હુનર છે, કેટલા ઉદ્યોગ છે, કેટલી એવી વસ્તુઓ છે દુનિયાએ જોઈ જ નથી, દુનિયાએ માણી જ નથી. આપણા સ્થાપત્યો જુઓ. આપણું એક લક્ષદ્વીપ ઉપર ખાલી મોદી સાહેબે ખુરશી નાખીને ફોટો પડાવ્યો, એમાં તો ત્યાં સરકારે લીધી. બરાબર ને? માલદીવમાં, કારણ કે માલદીવની યાર ડાયરેક્ટ કોમ્પિટિશનમાં આવી ગયું લક્ષદ્વીપ. આપણી પાસે કુદરતી સૌંદર્યનો ખજાનો છે. આની લિમિટ જોયા વગર આપણે આની તાકાત બહાર કાઢીએ, આત્મવિશ્વાસ પેદા કરીએ, આપણા વારસાનો અભ્યાસ કરીએ સાચો. બરાબર? અને દુનિયાની સામે ટટ્ટાર માથું રાખીને ઉભા રહીએ. આપણે દુનિયાનું નુકસાન નથી કરતા, આપણે દુનિયાનું છીનવી નથી લેતા. આપણે રામ અને કૃષ્ણના વારસદારો છીએ. આપણે ન્યાય, નીતિ અને નિયમ માટે લડનારા લોકો છીએ. આપણે ખોટું થાય તો જવાબ આપશું, બાકી આપણે ત્રાસવાદીઓ પેદા નથી કરતા. આપણે સહન કરીએ છીએ પણ ત્રાસવાદીઓ પેદા નથી કરતા. આ આપણું એક મજબૂત ચૈતન્ય છે, એ દુનિયાને જરૂર છે. આજે દુનિયાને ખબર પડવી જોઈએ આ વાતની, ભારત શું છે. દુનિયાને સમજાવવું જોઈએ કે ભારતનું ગૌરવ શું છે. દુનિયાની ખ્યાલ આવવો જોઈએ કે ભારતની વિરાસત શું છે. દુનિયાની ખ્યાલ આવવો જોઈએ કે ભારતની તાકાત શું છે. દુનિયાની ખબર હોવી જોઈએ કે ભારતની અંદર આવતીકાલનું ભવિષ્ય કેવું પડેલું છે. અને એ હું બોલવાથી નહીં કરી શકું, આ મિત્રો ખાલી કાર્યક્રમના આયોજનથી નહીં કરી શકે. આપણે બધા જ મિત્રો ભેગા થઈને આપણી નવી પેઢીને આના જેમાં સરહદે લડનારા સૈનિકો છે એમાં વિચારધારાના સૈનિકો બનાવશું તો કરી શકશું. એના માટે મેં આ એક ટબુડી દૂધ જેમ વધારે આપે, આપણે જૂના દૂધવાળાઓને એવી ટેવ હતી. હવે બધા લીટરવાળા પેકેટ આવી ગયા, એમાં કઈ 5 ગ્રામે વધારે ન મળે. પણ મને એમ લાગ્યું કે તમે આટલા રસથી એક ચિત્તે સાંભળો છો ને આટલી રીતે તમે રિસ્પોન્સ આપો છો, પ્રતિભાવ આપો છો, એક ટબુડી દૂધ વધારે નાખ્યું. મારે મોડું થતું હોવા છતાં હું તમારી જાહેર ક્ષમા માગી લઉં. એ અવિવેક છે કે ચાલુ કાર્યક્રમે મારે નીકળવું પડે, પણ એક જ મુશ્કેલી હતી મારે કાર્યક્રમોના સમયને કારણે. એટલે મેં પહેલા કીધું હતું ભાઈ 9 વાગે મારે નીકળવું પડશે. તોય મેં 9ના તમે ઘડિયાળ જોઈ શકશો, 10 મિનિટ વધારે આપી છે, ઓછી નથી આપી. કદાચ 2 ફોટા મારા ઓછા પડશે, 2 સેલ્ફી પડાવવા વાળાને નિરાશા મળશે કે આ ભાઈને ફોટો પડાવો તો ના તો જતા રહ્યા. મિત્રો, આપણે આપણી ઇમેજ એટલી ચકાચક કરીએ કે લોકો આપણી સાથે ફોટા પડાવીએ. આપણે હું કેમ બીજાને ફોટા પડાવી રહ્યા? સેલ્ફી તો મોબાઈલમાં પડી રહેશે, 1 મહિના પછી યાદ નહીં આવે કોની યારે ક્યાં પડી હતી. ફોલ્ડર ગોતવા પડશે, મેમરી ડાઉન થઈ જશે, જતાઈ રહેશે. બરાબર? પણ જો આપણી પ્રતિભા આપણે ડેવલપ કરી હશે, આપણી ટેલેન્ટ આપણે ડેવલપ કરી હશે, આપણી આઈડેન્ટિટી આપણે ડેવલપ કરી હશે, તો દુનિયા આપણી સહી લેવા આવશે, દુનિયા આપણી યારે સેલ્ફી પડાવવા આવશે. અને આપણા બ્રેનમાં, આપણા ક્રીમમાં તાકાત છે. આપણે એને થોડીક મોકલાશ આપો, થોડીક ભૂલો કરીને શીખવા દો, અને થોડુંક એને નવું જે વિઝન છે આવતીકાલનું એ આપો, નવું જ્ઞાન આપો, નવી ચૈતન્ય. કારણ કે આ દુનિયામાં જઈને જો બીજી કંપનીના CEO તરીકે ભારતીયો ગોઠવાઈને આટલું હલાવી દેતા હોય,
કંઈક CFO હોય, કંઈક CEO આપણે એપલના CFO થયા, CEO તો કેટલા છે એની યાદી કરો, તમને પાસે બીજી અડધી કલાક છે. બરાબર, આપણે આખી દુનિયામાં પ્રદાન કરીએ છીએ, આપણે ત્યાં કેમ નથી કરતા? તો આપણે વાતાવરણે આપણું એવું કરવું પડે કે આપણી યંગ ટેલેન્ટ અહીં આવે, અહીં રહે, અહીં રોકાય, અહીં કામ કરે. આપણી સ્વચ્છતા એવી ડેવલપ કરવી પડે, આપણી સિવિક ડિસિપ્લિન, સિવિક સેન્સ એવી રાખવી પડે કે માણસોને અહીં પોતાના છોકરા મોટા કરવાનું મન થાય. આપણા પ્રદૂષણ આપણે એટલા ઓછા કરવા પડે કે અહીં વાતાવરણ એટલું ચોખ્ખું થાય, હવા પાણી જેટલા ચોખ્ખા થાય, મેડિકલ ફેસિલિટીઝ એટલી મળે, એજ્યુકેશનલ કેપેબિલિટીઝ ઊંચી થાય. અને આ બધા કોયડા અને બધા દાખલા વાતો કરવાથી નહીં ઉકેલાય, આચરણ કરવાથી ઉકેલાશે, ભાષણ કરવાથી નહીં પૂરા થાય. એટલે એક પંક્તિ પ્રહારમાં નાના પાટેકરે જે કીધી હતી એ તમને યાદ દેવડાવીને હું સમાપન કરું છું. રાધર સમાપન તો નથી કરતો, હું તો એમ કહું છું કે વેબ સિરીઝની જેમ આપણે કહેતા હશો સિઝન 2 કરશું. હા, બરાબર કે ભાઈ આ પૂર્ણ અપૂર્ણ એવું કહેવાય. પૂર્ણ ખરું પણ હજી અપૂર્ણ છે, પછી ઘણી વાતો બાકી છે. તો એટલે હવે પછી પચાવી શકે એટલું જ ખવાય, પછી જાજુ ખાવ તો જાડા થઈ જાય. બરાબર, એટલે આપણે પચાવી શકે એટલું જ અપાય, એનાથી વધારે અપાય પણ પ્રહારની પંક્તિ મને બહુ ગમે છે. हमारी मुट्ठी में आकाश सारा, जब भी खुलेगी चमकेगा तारा. તારો કઈ ગારથી ગોતવા નથી જવાનો, હીરા કઈ બહારથી ગોતવા નથી જવાના, આપણી પાસે જ પડ્યા છે. દિશા जिससे पहचाने संसार सारा, अंधेरा मिटाए वो नन्हा सितारा. એક ધ્રુવનો તારો હોય ને, જૂના જમાનાના વાણવટીઓ હોકાયંત્ર વગેરે તારાના જોડે વાણ હલાવતા. દિશા जिससे पहचाने संसार सारा. આપણે સત્યમ લઈને બેઠા, આપણે શિવમ લઈને બેઠા, આપણે સુંદરમ લઈને બેઠા. આપણે અધ્યાત્મ મૃત્યુ પછીના લોકનું શું કરવું એની એ ચિંતા કરી. આપણે આ લોકનું શું કરવું, અર્થવેદની એક ઋચા છે, યાદ રાખજો ઘરે જતી વખતે, કે હે મનુષ્ય, પંચ મહાભૂતોના તત્વના બનેલા પદાર્થોમાંથી તું 1000 હાથે ધન કમાણી કર, લક્ષ્મીની કમાણી કર. લક્ષ્મી આપણે પૂજનના દેવી ગણ્યા છે દિવાળીમાં, સરસ્વતી જ્ઞાનના દેવી ગણ્યા છે વાકબારસ, ધન્વંતરી આરોગ્ય ફિટનેસની એ ચિંતા કરી છે. નબળા નહીં દેખાવાનું, સુંદર દેખાવાનું, સારા દેખાવાનું, મજબૂત રહેવાનું, 100 વર્ષ જીવવાનું, શતાયુ ભવ, શતમ જીવ શરદ, 100 શરદ ઋતુ છે. શિયાળો આવે ને વાયરસ બહુ આવે એટલે શરદ ઋતુ. વિચાર કરતા હતા, હવે ખબર પડે ને કે દર શિયાળે જ વાયરસ આટા મારે છે, એટલે કે બહુ હવે હટ ના, અને વાયરસે બહુ આવે. બરાબર, આ બધું આપણી પાસે છે મિત્રો. આપણે આ આશીર્વાદ લઈને બેઠા છીએ. શતમ જીવ શરદ એટલે ધન્વંતરી, ફિટનેસ, ધનતેરસ, કાળી ચૌદસ, કાલિકા, પરાક્રમ, અસુરોની સામે તળવાનું, સહન નહીં કરવાનું, ખોટું થતું હોય પડકારો કરવાનો, સામા જવાબ દેવાનો, બીવાનું નહીં, અભય રાખવાનો. તુમ રક્ષક કાહુ કો ડરના. ભગવાન જેવો ભગવાન મારો રક્ષક હોય તો હું ડરું છું ને, હું હનુમાન છું, હું બજરંગ બલી છું. આ તાકાત રાખવાની અંદર. બરાબર, સીતા સામે હોય સૂક્ષ્મ રૂપ ધારણ કરવાનું, પણ રાવણ સામે હોય વિકટ રૂપ ધરી લંક જલાવવા. આ શીખવાનું છે આપણે, આ વારસો છે આપણો. અને એટલે અર્થવેદની ઋચા કહે છે કે 1000 હાથે તું ધન કમા, લક્ષ્મી કમા, અને 1,00,000 હાથે એને વાપર, એને બહાર કાઢ. તારી સંપત્તિ તારી પાસે ન રહેવી જોઈએ, બહાર નીકળવી જોઈએ. આ છુપાયેલા ખાણના હીરાઓ, મોતીઓ, મોતી દરિયાના તળિયે હોય, હીરો ખાણની અંદર હોય, ત્યાં લગી એની કિંમત નથી થતી. બહાર આવે ને જ્યારે અહીંયાથી, ત્યારે એની કિંમત થાય છે. બીયું માટીની અંદર હોય એની કિંમત નથી થતી. માટી તોડીને જ્યારે વૃક્ષ બને ને ત્યારે એના ફળની કિંમત થાય છે. મારા મિત્રો, ભારત એક બીજ છે, ભારત એક મોતી છે, ભારત એક સોનું હીરો ઝવેરાત છે, પણ જ્યારે બહાર આવશે ને તો એની કિંમત થશે, ડટાયેલું રહેશે તેની કિંમત નહીં થાય. ધન્યવાદ. વંદે માતરમ. ભૂતકાળ ઉપર ટકેલું નથી. વાહ, વેરી ગુડ. જસપ્રીત બુમરાહ જેવા થવું કે ભાઈ અત્યારે પણ ઇન્ટ્રોડક્શન અપાય ત્યારે વિકેટો મળતી હોય, ઇન્ટ્રોડક્શન અપાય ત્યારે આપણે આઉટ થઈ ગયા હોય એવું ન થવું. આ તો જસ્ટ એક જ્યારે આ બધા આવા સરસ રીતે બધા મિત્રો પ્રેમ કરે, બોલાવે, સન્માન આપે, ત્યારે હું કાયમ કહું કે તમે કોઈ શિલ્પી છે એ બેઠો ન હોય મૂર્તિની બાજુમાં, પણ આપણે મૂર્તિ જોઈએ ત્યારે એમ કહીએ કે વાહ કેવી સરસ પ્રતિભા છે. કોઈ ચિત્રકાર ચિત્રની બાજુમાં બેઠો ન હોય સતત, પણ આપણે ચિત્ર જોઈને કહીએ કેવું સરસ ચિત્ર છે. એમ જે કંઈ તમને બધાને થોડું ઘણું ગમે છે, સ્પર્શે છે, એનો જશ મારા માતા પિતાને જાય છે, એમના ઘડતરને જાય છે, એમના ઉછેરને જાય છે, એમની લાગણીને જાય છે. તો હવે આ દુનિયામાં નથી, પણ તમારા બધાનો પ્રેમ એ એમને સમર્પિત થાય છે, એમ માનીને આ બધું કાયમ સ્વીકાર કરતો હોઉં છું. એ આપણને જરાક પગ ધરતી ઉપર રાખે, હવામાં ઉડવા વાળું કામ ન થાય. આ કાર્યક્રમ બહુ સરસ રીતે, મેં હમણાં બધા મીડિયાના મિત્રો પૂછવા આવેલા, એમને પણ આ જ જવાબ આપેલો કે હું લગભગ કોઈને મળેલો નહીં. પિલેલભાઈને પણ ઇનફેક્ટ અહીં આવીને પહેલી વખત મળ્યો. અહીં અત્યારે મારું સ્વાગત કરવા માટે સામે ઊભા રહ્યા ત્યારે ખબર પડી કે આ પિલેલભાઈ. પણ અમારા એક મિત્ર છે સોનપાલ સાહેબ,
અહીં સર્કિટ હાઉસમાં મેનેજર હતા વડોદરામાં, એ નિમિત્તે અમારો 2 દશકા જૂનો પરિચય. એમનો મને ફોન આવ્યો અને મને એમ કહ્યું કે ભાઈ અમારા કેટલાક મિત્રોને એક કાર્યક્રમ ગોઠવવો છે, તમારી સાથે વાત કરશે. વાતનો જે વિષય જાણ્યો મેં કે રાષ્ટ્રાભિમાન ઉપર એક કાર્યક્રમ કરવાનો છે. 21મી સદીમાં હવે ભારત કેવી રીતે આવતીકાલ પોતાની મજબૂત કરે અને શું શું આપણે શીખવા સમજવાનું છે, કેવી રીતે તૈયાર થવાનું છે, એનો કાર્યક્રમ કરવાનો છે. તો વિષય જાણીને મેં પહેલા ફોનમાં મેં કીધું હવે આપણે તારીખ નક્કી કરવાની થઈ. મેં કોઈ શરતો મૂકી નહીં. શરત એક જ હતી કે ભાઈ મારે 9 વાગે નીકળવું પડશે. તો એમણે માન્ય તરત કરી દીધી કે ભાઈ અમે ગોઠવશું એવી રીતે કે તમે 9 વાગે નીકળી શકો. મેં કીધું એ સિવાય બીજું કંઈ નથી, તમને જેમ યોગ્ય પડે એમ કરો. બાકી તમે સારું કંઈક કામ કરવા માંગો છો. વિચારોનું વાવેતર પણ એક ખેતી છે. આમ તમે વાવો એ ભેગા ન ઉગે, પણ ધીમે ધીમે એની અંદર આપણા મકરંદ દવે નામના બહુ મજાના એક ગુજરાતી કવિ, વેર્યા હતા બીજ મેં તો છૂટા હાથે, પછી વાદળ જાણે ને પછી વસુંધરા. વાહ. આપણું કામ તો વિચારનું વાવેતર કરવાનું. વી કેન સો ધ સીડ્સ. હું વચ્ચે જરા અંગ્રેજી હિન્દી એવો પ્રયોગ કરીશ. મેં રામપાલ સાહેબને પૂછ્યું કે આપ ગુજરાતી સમજો છો? મને કે થોડા. તો એ આપણા અતિથિ છે, સૌથી મોટું સન્માન એમનું છે. ये लोग देश के लिए मरने वाले लोग हैं, हम लोग देश के लिए जीने वाले लोग हैं. इनका जो बलिदान है, इनका जो महात्मा है वो हमसे ज्यादा है. इन्होंने करके दिखाया है, इन्होंने सिर्फ बोल के दिखाया. એટલે મને એ પણ આનંદ થયો કે ભાઈ ચાલો તમને આવા સારા મિત્રોની બાજુમાં, જે આપણે સંસ્કૃત સાહિત્યમાં દેવલભાઈ કહેવાય ને કે મહાજનોની બાજુમાં આપણી પંગત પડે તો એ આપણું સન્માન કહેવાય. એમાં આપણું સન્માન કહેવાય, એક પ્રકારે આ પણ સન્માન કહેવાય. પુષ્પગુચ્છ આપ્યો હોય તો ખરું, ભેટ આપીએ તો ખરું, શાલ ઓઢાડીએ તો ખરું, પણ આવા દેશના વિરલાઓની બાજુમાં બેસવા મળે એ પણ આપણું સન્માન છે. એમને પોખવા મળે એ પણ આપણું સન્માન છે. આ કદર એ પણ સન્માન છે. એક જૂના જમાનાનું ફિલ્મી ગીત હતું, જંગલ મેં મોર નાચા કિસને દેખા. મોર નૃત્ય કરે પણ આપણી સામે કરે તો આપણે હવે તો મોબાઈલ આવી ગયા, ફોટો કાઢીએ, વિડીયો કરીએ, શેર કરીએ, 10 જણાને મોકલીએ, જો મોર આજે જોયો. પણ જંગલ મેં મોર નાચા કિસને દેખા. જંગલમાં ગુલાબ બહુ સરસ ઉગે, પણ કોને ખબર પડે કેવું ગુલાબ છે? તો સમાજે પોતપોતાની આવી પ્રતિભાઓને પણ વચ્ચે પોખતા રહેવી જોઈએ, અજવાળતા રહેવી જોઈએ. હું એક સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં એનો વિડીયો મૂક્યો છે. એટલે એવું નથી કે હું તમને ખાલી આ કહેવા માટે કહું છું. એનો વિડીયો છે મારા ઇન્સ્ટાગ્રામમાં, હું બધી રીલ મૂકતો એમાં મૂકેલો છે. આપણા એક સારા હાસ્ય કલાકાર અને બહુ વરિષ્ઠ શાહબુદ્દીનભાઈ રાઠોડ એમાં સાથે હતા. એમાં આવું સન્માન સમારંભ જ ચાલતો હતો. એમાં શાહબુદ્દીનભાઈ જે પ્રતિભાવ આપ્યો ને, એમાં એક મને વાક્ય ચોંટી ગયું, એટલે મેં એનું ક્લિપ બનાવીને મૂકી. એમણે એવો સરસ પ્રતિભાવ આપ્યો કે શ્રેષ્ઠ સમાજ એ કહેવાય કે જે પોતાની ઉત્તમ પ્રતિભાવોને શોધીને એની કદર કરે, એનું સન્માન કરે, એને દુઃખ ન પડે, એને તકલીફ ન પડે, એને મુશ્કેલી ન પડે, એનું ધ્યાન રાખે. આ શ્રેષ્ઠ સમાજ. મધ્યમ સમાજ એ કહેવાય કે આ પ્રકારની પ્રતિભાવોનું સન્માન કરે, ઉત્તમ જે પ્રતિભાવોનું સન્માન કરે, પણ એની સાથે થોડો પોતાનો સ્વાર્થ, થોડી પોતાની એમ ગણતરીઓ, અથવા તો પોતાના કોઈ ઓળખીતા હોય, બે સન્માન સજ્જન લોકોના કરે, એકાદ સન્માન પોતાના પરિચિત દુર્જનનું પણ કરી નાખે, એ કહેવાય. અને કનિષ્ઠ અધમ સમાજ કોને કહેવાય? કે જે સજ્જનોને ભૂલી જાય, સારું કામ કરનારાઓને, બલિદાન આપનારાઓને, રાષ્ટ્ર માટે ફના થઈ જવાની તમન્ના રાખનારાઓને ભૂલી જાય, પણ એમને જે ફાયદો કરાવે એટલાનું જ સન્માન કરે, બાકીનાનું કરે જ નહીં. આજે આ કાર્યક્રમ અનોખો છે, વિશિષ્ટ છે. આ બધા વડીલો મિત્રો, હું તો મોટાભાગના પહેલી વાર મળ્યો છું, પણ આ સમગ્ર સંસ્થાને હું પહેલા તો આ અભિનંદન બધા આમ જેને કહેવાય ને સલામી કરીને આપી દઉં કે તમે વિરોચિત સન્માન, ઉચિત સન્માન કર્યું. તમે સજ્જનોનું, એવા લોકોનું સન્માન કર્યું જેમાંથી જોઈને આ બધા અમારી યુવા પ્રતિભાઓ બેઠી હોય તેને પ્રેરણા મળે કે આપણે પણ અહીં જવાય, કોઈક દિવસ આપણા પણ ગીત ગવાય, આપણે માટે પણ તાળીઓ પડે, આપણે માટે પણ લોકો ઊભા થાય. આ કરવા જેવું છે, આ વારંવાર યાદ દેવડાવવા જેવું છે. એટલે મને ગમ્યું, એટલે હું ખાસ એ અભિનંદન આપી દઉં. ये एक बात मैं हिंदी में कहूँगा क्योंकि ये सर के लिए मैं ये इनको आपको समर्पित करना चाहता हूँ, आप सबको, और कुछ यहाँ पे भी बैठे ऑडियंस में भी. हम जितनी बार मैं देखता हूँ हिंदुस्तान की प्रजा में बहुत कम लोगों के लिए जो एक रिस्पेक्ट, एक आदर का, सम्मान का भाव रहा है, उसमें एक है सेना के जवान. ये मैंने देखा है. मैं बहुत बार बोलने के लिए जाता हूँ, घूमता फिरता हूँ, बहुत सारा घूमता हूँ, तो मैंने देखा है जब सेना की बात आती है तो लोगों की एक दिल की धड़कन थोड़ी और ज्यादा धड़कने लगती है. उनके लिए लोग उनका सम्मान ज्यादा करते हैं, उनके लिए आंसू भी बहाते हैं, उनकी फिल्में भी अगर आते हैं तो देखने के लिए मचलते रहते हैं, कोई सामने मिल जाए तो भी रिस्पेक्ट से बात करते हैं. मैं तो सिर्फ यही कहना चाहता हूं, मेरे विषय में तो ये प्रयोजन बाद में आएगा, लेकिन ये इनके लिए है, इसलिए समर्पित करके कि हमको सेना के प्रति जो आदर है, जो सम्मान है, हम मानते हैं कि भाई इस देश में कुछ जो संस्थाएं हैं
जो अभी भी भ्रष्टाचार के बगैर, किसी भी प्रकार के अनाचार के बगैर अपना कर्तव्य निभा रही है इस मातृभूमि के प्रति, राष्ट्र के प्रति, और जिनकी वजह से हम सुरक्षित सो सकते हैं अपने घरों में, क्योंकि वो जग रहे हैं सीमाओं पे हमारी सुरक्षा के लिए। सिर्फ सीमाओं पे भी नहीं, देश के अंदर भी वो जग रहे हैं। तो मैं इतना ही कहना चाहता हूं, ये हिंदी में इसलिए कह रहा हूं कि सेना को समर्पित है। मैं इतना कहना चाहता हूं कि दोस्तों, हम अपने जीवन में सेना की शिस्त, सेना का अनुशासन क्यों नहीं ले आते? हमें इनकी तरह लड़ना नहीं जाना है, हमें कारगिल के फ्रंट पे नहीं जाना है, हमें दुश्मनों की गोली नहीं खानी है, हमें सीने पे वो वार नहीं झेलना है। हमें तो सिर्फ अपने ट्रैफिक में डिसिप्लिन रखना है, अपने आचरण में डिसिप्लिन रखना है। हमें थूकना नहीं है यहां वहां, हमें यहां वहां कचरा नहीं डालना है। ओके, दूसरों का सम्मान करके जीना है, सिंपल सी बात है। डिसिप्लिन, अनुशासन क्या है? दूसरों का सम्मान करना, वो है अनुशासन। हम दांडिया रास खेलते हैं, बड़ौदा तो बड़ा अच्छी तरीके से खेलता है, पूरे गुजरात में उसकी शान है, वो उसकी गरबा की, बड़ौदा की, देश प्रदेश से लोग देखने के लिए आते हैं। तो वहां पे हम ये ध्यान रखते हैं ना कि हम तो नाच ले, लेकिन हमारा पैर किसी के पैर में ना आ जाए, वो गिर न पड़े, हमारा हाथ किसी को छू न जाए, उसको कोई लग न जाए कुछ। और वहां पे हम कैसे दूसरे का ख्याल रख के अपना नृत्य करते हैं, वैसे ही समाज जीवन में होना चाहिए। अगर सेना के प्रति सच्चा सम्मान हमारे दिल में है, अगर हम मानते हैं कि सेना के जवान हमारे लिए कुछ कर रहे हैं, अगर हम मानते हैं कि इनके बलिदान का, इनका वीरत्व का कुछ महत्व है, कुछ मोल है हमारे जीवन में, उनकी वजह से हम सुरक्षित हैं, उनकी वजह से हम पनप रहे हैं, हम सुखी हो रहे हैं, तो इतना तो हमें करना चाहिए कि हमारे जीवन में हमें गोली नहीं खानी, गोली नहीं मारनी, हमने शस्त्र नहीं चला रहे, हमने कुछ ऐसा पराक्रम नहीं करना, दौड़ नहीं लगानी, सरहदों पे नहीं जाना, पहाड़ियों पे नहीं जाना, चट्टानों का सामना नहीं करना, रण में नहीं जाना, रणभूमि में नहीं जाना। इतना करना है कि हमारे जीवन में हम अनुशासन का पालन करें। बगैर सीसीटीवी पे भी हमारा अंतरात्मा एक सीसीटीवी है, ऐसा मान के हम जिए। ये अंदर बैठा हुआ, हम कहते हैं ना परमात्मा, अंदर भी परमात्मा बैठा हुआ है। भीतरनो भेरू गुजराती का एक भजन है। तो આ ભીતરના ભેરુને ધ્યાનમાં રાખીને આપણે જો શિસ્ત, અનુશાસનનું પાલન કરશું, આપણે એક શબ્દ બોલીએ છીએ સ્વતંત્રતા. દેશ સ્વતંત્ર થયો, અનેક વીરોના બલિદાનોને કારણે સ્વતંત્ર થયો, ખૂબ લાંબી પ્રતીક્ષા પછી સ્વતંત્ર થયો, હજારો વર્ષોની ગુલામી પછી સ્વતંત્ર થયો. આ શબ્દમાં શું છે? સ્વતંત્ર. એટલે હવે આપણું પોતાનું તંત્ર હશે. તંત્રનો ઇનકાર નથી. આપણે ત્યાં 50% લોકો તો એવું જ માને છે કે સ્વતંત્ર એટલે મન ફાવે એમ કરવું, જ્યાં ત્યાં કચરો ફેંકવો, ગમે તેમ ગાડી પાર્ક કરી નાખવી, ગમે ત્યાંથી આમ બાઇક લઈને, કાર લઈને ઘૂસી જવું, બરાબર, કોઈ પણ પ્રકારે મન ફાવે એમ કરવું, એમની સ્વતંત્ર. હવે તંત્ર આપણું છે, તંત્ર તો છે જ. તંત્ર ભાગી નથી જતો, કાયદો ભાગી નથી જતો, અનુશાસન ભાગી નથી જતો, નાગરિક ધર્મ ભાગી નથી જતો. એ પારકાનું હતું, એને બદલે હવે આપણું છે. આટલું ધ્યાન રાખવાનું છે. પણ આપણે મુશ્કેલી, અમારા એક ઘણા વર્ષો પહેલા મેં એક લેખ લખેલો, એમાં મેં લખેલું કે આપણી મુશ્કેલી એ થઈ કે આપણે અલગ અલગ શાસનો સામે લડતા રહીએ ને, એમાં આપણે એમ જ માન્યું કે સરકારની બધી મિલકતને નુકસાન જ કરવાનું હોય. એ ત્યારે બહારની સરકાર હતી, હવે આપણી જ સરકાર છે. હવે મિલકતોનું નુકસાન કરવાનું ન હોય, હવે ધ્યાન રાખવાનું હોય કે આપણા જ પૈસા નહીં, આપણા જ ટેક્સમાંથી આ બસ બની છે, આપણા જ ટેક્સમાંથી આ લાઇટ બની છે, આપણા જ ટેક્સમાંથી આ રોડ બન્યો છે. આ જાગૃતતા હોવી જોઈએ આપણામાં. આ સેનાનું અનુશાસન આટલું હોવું જોઈએ. આજે કુદરતી આ મેસેજ તો મારા વખતમાં ઘણા વખતથી હતો, પણ મોકો નહોતો મળતો દેવાનો. આજે ચાન્સ મળી ગયો કે આ મંચના માધ્યમથી, કારણ કે રાષ્ટ્રનો જ કાર્યક્રમ છે, તો હું આપને કહી શકું. હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. ભારત એક સનાતન યાત્રા.